श्री कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्री हरिं परमानंदं उपदेष्टारं ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दाघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांतिः शांतिः शांतिः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरि। जे स्वरूप समझा विना पाम्यो दुख अनंत समझा व्यू जे पद नमो श्री सद्गुरु भगवंत। अज्ञानं प्रभवं सर्वं ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रे कपाणये ज्ञान मुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरि ओम तत्सत् हरि ओम तत्सत् हरि ओम तत्सत्। माक्षर महीनो 10મી तिथि ભગવદ ગીતાની આજે ત્રીજી પૂર્વ સંધ્યા છે અને આવતો કાલનો દિવસ જે છે જેને મોક્ષદા એકાદશી કહેવાય છે, જેને ગીતા જયંતીના નામથી કહેવાય છે, એ ગીતાના ઉદ્ઘોષનો સૂર્ય મને આવતીકાલે ઉદય થશે એની પૂર્વ સંધ્યામાં જેમ ક્રિસમસના દિવસના આગળ દિવસે ક્રિસમસ ઈવ કહેવાય છે એવી રીતે ભગવદ ગીતાની આ પૂર્વ સંધ્યા કહેવાય છે. આપણે બી યાત્રામાં પ્રવેશ કરીએ. અધ્યાત્મની દિવાળી આજે છે ને નવું વર્ષ આવતીકાલે. થોડો આમાંથી શબ્દ સ્પર્શ થઈ જાય ભગવાનના, એનો અર્થ જીવનમાં આવી જાય અને આચરણમાં કરતા જઈએ એવા ભાવ અને એવી પ્રાર્થના સાથે હર્ષાબેનના શ્રદ્ધાંજલિ રૂપે આ ભગવદ ગીતાનું જે મને ગીતા જયંતીનું અને જે પારાયણનું જે વ્રત છે, જે નિયમ છે, એમને સમર્પિત કરવાના એવા ભાવ સાથે પ્રવેશ કરીએ આપણે. આજનો જે ત્રીજો દિવસ જે છે જેમાં નિયમ પ્રમાણે 13 થી લઈને 18 અધ્યાયનું સવારના બધાએ પાઠ કરવું પડે, અધ્યયન કરવું પડે અને એના પર મને 13 થી 18 અધ્યાયના સાર રૂપે આજે એક સાર કહેવો પડે. પ્રવેશ કરીએ આપણે શાસ્ત્રીય પરંપરામાં ગીતા જયંતી અને આવતીકાલનો દિવસ છે. બની શકે તો કોશિશ કરજો સવારના આગળ મને જ્યાં પણ છે આપણું સનાતન વૈદિક ધર્મ ત્યાં બધા જ આવતીકાલે પૂરેપૂરી ભગવદ ગીતાનું પારાયણ કરે. થઈ શકે તો કરી લેજો અને પછી એનો સાર મહાત્મ્ય રૂપે આવતીકાલે સાંજના ટાઈમે કહેવાનો એવો મહિમા છે તો આપણે મહિમાને મને માન આપીને પ્રવેશ કરીએ આજના ત્રીજા દિવસના 13 થી લઈને 18મા અધ્યાયના ભાવ સાથે, એનો સાર સાથે, એનો જીવનમાં સાર હું કેવી રીતે મારા જીવનનો સાર બનાવી દઉં, મારા જીવનનું લક્ષ્ય બનાવી દઉં, કેન્દ્ર સ્થાન બનાવી દઉં અને બધું કર્મ કરતા કરતા એમાં પ્રવેશ કરીએ. તો 13મો અધ્યાય છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ નામ અને 18મો અધ્યાય છે મોક્ષ સંન્યાસ યોગ. આની વચ્ચે આ આચાર્યોએ આ 6 અધ્યાયના ખંડને જ્ઞાનખંડ કીધું છે. પહેલા 1 થી 6 અધ્યાય હતા એ કર્મખંડ હતો
7 થી 12 ગઈકાલે આપણે જે લેવાય ભક્તિ ખંડ હતો, આજે આપણે જ્ઞાન ખંડમાં પ્રવેશ કરીશું. મનના જે 3 દોષ કહેવાય, એમાં 2 દોષ હતા. એક મળ દોષ હતો. મન અગર અરીસો છે, તેમાં પણ કામ, ક્રોધ, લોભ એની મળ લાગી ગયો છે. ભગવાનનું જગત જેવું દેખાતું નથી. હું અને મારું છૂટતું નથી, સ્વીકાર ભાવ આવતો નથી, ભગવાનની મરજી મનાતી નથી, મળ લાગી ગયો છે. અરીસો ધૂંધલો થઈ ગયો સાહેબ. મારી મરજીનું જ દેખાય એવી આંખ આવી ગઈ છે. દિવ્ય ચક્ષુની જરૂર છે. દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્ચમે યોગમેશ્વર્યમ 11મા અધ્યાયમાં ભગવાને કીધેલું કે હું દિવ્ય ચક્ષુ આપીશ, તારી તૈયારી હોય તો. ભગવાન આપવા તૈયાર છે. આપણે તો સંસાર જોવો છે. અગર કૃષ્ણનું જગત જોવું હોય તો માંગણી કરજો ને પુકાર કરજો, એક હાથ કરજો, દેખાવાની શરૂઆત થઈ શકશે. તો આ ભક્તિખંડનો વિક્ષેપ મનનો જે છે, એ વિક્ષેપ રાગ અને દ્વેષમાં ભરતો હોય. ગમવા અને અણગમવા, ગમતાની પાછળ દોડવું, અણગમતાથી પાછળ હટવું. ભગવાનનું જગત જેવું મનાય ત્યારે ભક્તિ રૂપી મને સાધન દ્વારા વિક્ષેપ દૂર થઈ જાય. આ મનની શાંતિ, અને મન શાંત પૂર્ણ રૂપે થાય ત્યારે એમાં આત્મા ભગવત પ્રાપ્તિનો અનુભવ થાય. મોડે કરજો. સુખ શાંતિ જોઈતી હોય તો મનને જો એટલું તો વિચારોથી શાંત કરજો, માંગણીથી શાંત કરજો. જે સુખની માંગણી છે, માંગણી વગરમાં સુખ અંદરથી શરૂ થશે, એને સબ્જેક્ટિવ હેપીનેસ કહેવાય છે. આપણી દોડ છે ઓબ્જેક્ટિવ હેપીનેસ ની. કોઈ વિષય, કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ પ્રકૃતિ, કોઈ પરિસ્થિતિ મારી માન્યતા મુજબ મળી જાય તો હું એમ કહું કે મજા આવી ગઈ. મજા આવવાને જવા વાળી સાહેબ. આ મજા આવશે પછી જશે જ નહીં. આવ્યા પછી ન જાય એ ચીજને સનાતન કહેવાય. તો આજનો જે ત્રીજો દોષ મનનો છે, મન અગર અરીસો છે, તેના પર એક આવરણ આવી ગયું છે, એક પડદો પડી ગયો છે. એટલે જે જેવું છે એવું જગત, જેવો છે એવો સંસાર, જેવા આપણે પોતાની જાતને નથી જાણતા. બસ આ ત્રીજો જ્ઞાન ખંડ જે છે, એમ કે પડદાને ઉઠાવી લો. ખોટી સમજણનો પડદો, જેને ઇંગ્લિશમાં વેલ ઓફ ઇગ્નોરન્સ કહેવાય છે, VEIL. ખોટી સમજણનો પડદો જે છે, હું પણ મારા પણ કઈ આપતું કઈ નથી. દોડાવે રાખે સાહેબ, કઈ મળતું નથી. હું કોણ છું જાણી લઉં તો મનની દોડ થમી જાય, કર્મ ચાલુ રહે અને અંદરથી સુખનો અનુભવ થાય. આ જીવન જીવવા માટે મને આપણે આજના એમાં આવરણને કેવી રીતે દૂર કરવું. ઘૂંઘટ કે પટ ખોલ તો એ પિયા મિલેંગે સાહેબ. પિયા એટલે પરમાત્મા છે. આ ઘૂંઘટ ખોટી સમજણનો છે, અહંતા, મમતા ને વાસના. આ જ્ઞાન ખંડના 3 શબ્દ છે. એને બંધન કહેવાય. થોડું અઘરું લાગશે, પહેલી વાર સાંભળ્યું હશે. આપણે બહુ એમાં અઘરું નહીં કરીએ. તો જ્ઞાનનો શું અર્થ થાય છે? જ્ઞાનનો અર્થ થાય છે બે ભેગી થયેલી ચીજોને છૂટી પાડવી છે. અને હું કોણ છું એ જાણી લેવાય. બધી ચીજો ભેગી થઈ ગઈ છે, એના ગુણધર્મ ખબર પડવા લાગે. એટલે શરીરના ગુણધર્મ ખબર પડે તો અંદર ચેતનાના ગુણધર્મ ખબર પડે તો સમજાય જાય કે હું આ છું ને આ નથી. તો જેમાં નથી એમાં સંબંધ વિચ્છેદ મનથી કરો. થોડું અઘરું પડશે શબ્દ. અધ્યાયો બહુ સરળ છે. કદાચ નહીં સાંભળ્યું તો લાગશે કે કઈક બીજી વાતો ચાલે. આજ કામની વાતો છે. આપણે જે વાત કરીએ એમાં કઈ મળ્યું ને આગળ મળશે પણ નહીં. સંસારમાં ભગવાનની ગીતામાં 2 વાર કીધું જાણકારી માટે, કોઈ બોધ થાય એને માટે. અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્યમ ભજસ્વ મામ. 9મા અધ્યાયનો 33મા શ્લોકની બીજી લાઈન છે, જે ગઈકાલે સમયના અભાવે નહીં કહેવાય. આ સંસાર અનિત્ય છે, પરિવર્તનશીલ છે, બદલાતો રહે છે. અને બદલાતી ચીજમાં સુખનો એ સિદ્ધાંત છે સાહેબ. સિદ્ધાંત તો ખબર નથી એટલે તલાશ બહાર દોડે છે. અનિત્યમ અસુખમ લોકમ. આ શરીરને સંસારમાં સુખ નથી એવું કૃષ્ણ કહે છે. 9મા અધ્યાયનો 33મો શ્લોક કોટ કરજો કોઈ જાણવું હોય. અનિત્યમ અસુખમ લોકમ. આ તને મળેલું છે, જે બદલાતું છે, જેમાં કોઈ સુખની વ્યવસ્થા નથી. એવું જાણીને મને તું મારી સાથે જોડાઈ જા, કારણ કે હું નિત્ય છું અને હું આનંદ સ્વરૂપ છું. તારી તલાશ મારામાં જ પૂરી થાય. ગઈકાલે આપણે વાત થઈ ફરી એકવાર. મનની જાણે અજાણે માંગણી છે કે એવું સુખ આવ્યા પછી ના જાય. ઇનબિલ્ટ નેચર છે, બહુ જન્મોથી ભટકે છે. ગઈકાલે પણ આ જ વાત થઈ હતી. એને એવી શાંતિ જોવે જે આવ્યા પછી બધી શાંતિમાં પણ એનું મન ભટકે એક જ અવસ્થામાં. એને એવું મૌન જોવે છે કે બધા ઘોંઘાટેથી મુક્ત થઈને આત્માનો અનુભવ કરે. બહાર તલાશ કરે છે. એને કહેવાનું છે કે બહારની તલાશ બંધ કર, એ સાધના છે. મનને બહાર ન દોડાવવું એ સાધના છે. અને પછી મન સ્થિર થઈ જાય ત્યારે મન આપોઆપ અંદર જશે. એને અંતર યાત્રા કહેવાય છે. કે અંદર રહેલી ચેતના કેવા ખાતર કહી શકાય? અંદર રહેલી ચેતના, આત્મા, ભગવત ભાવ
એની સાથે સ્પર્શ કરશે, સચ્ચિદાનંદનો અનુભવ કરશે, એને જીવન મુક્તિ કહેવાય છે. એને કે આ જીવન પામી લીધું. કૃતકૃતસ્ય ભારત, આજે 15મો અધ્યાય એનો સાર છે 20મા શ્લોકનો. કૃતકૃતસ્ય ભારત. અને વાત નીકળી છે તો બીજો એક શબ્દ છે જાણકારી માટે. સિદ્ધાંતો ના ખબર હોય ને દુઃખી થઈને ફરવું હોય તો સ્વતંત્ર બને. દુઃખાલયમ અશાશ્વતમ એવું 8મા અધ્યાયમાં એક શબ્દ છે. આ સંસાર દુઃખાલય છે એમ કે પણ અશાશ્વત એટલે પરમેનન્ટ દુઃખ નથી, સુખની વ્યવસ્થા નથી. એમ 9મા અધ્યાયમાં કીધું, 8મા અધ્યાયમાં કીધું દુઃખાલયમ અશાશ્વતમ. આ દુઃખ જ વિશેષ રૂપે છે. સુખની તો માન્યતાની ઝલક છે. અસલી સુખ તો મન શાંતિ મળે. હવે એ વધારે વાત નહીં કરતા, પ્રવેશ કરીએ આપણે 13મો અધ્યાય. એનું નામ છે ક્ષેત્ર ક્ષેત્ર. હવે સમજી લેતો. આ થોડું શરૂઆત થોડું સમજાવવા. આ બધી નોલેજ ની વાત છે, આ વિઝડમ ની વાત છે. આપણે બીજી બધી વાતો જાણતી હોય, ગઈકાલે પણ વાત થઈ હતી, એ બધી ઇન્ફોર્મેશન છે. ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેટિવ વ્યક્તિને ઇન્ટેલિજન્ટ કહી શકાય. ઇન્ટેલિજન્ટ વ્યક્તિ બે ચીજ ન કરી શકે. ગૂગલ બધું ગમે તેટલું આવડે બહુ જબરજસ્ત. એ દુઃખ થી છૂટી ન શકે, પોતાની જાતને દુઃખ થી મુક્ત ન થઈ શકે, અને આનંદ નો અનુભવ ન કરી શકે ગમે તેટલું ગૂગલ આવડી જાય. ઇન્ટેલિજન્ટ ગીતા આખી મોડે પણ થઈ જાય, પણ પ્રેક્ટિસમાં ન મુકાય તો દુઃખ થી મુક્તિ ન થાય, જેને આત્યંતિક દુઃખ થી મુક્તિ કહેવાય. દુઃખ આવે પણ મને સ્પર્શ ન કરે. આને અસંગ ક્ષત્રિયને દ્રઢીને ચિતવા કહેવાય છે. 15મો અધ્યાય આવડતો હોય તો લઈશું, કોશિશ કરશું જેટલું થાય. પેલા સમજી લે જ્ઞાન કોને કહેવાય, જે આપણામાં છે કે નહીં. બહુ હોશિયાર ને જ્ઞાની સમજતા હોય તો આને જ્ઞાન કહેવાય. બાકી તો દિલ કો બહેલાને કે લે ખ્યાલ અચ્છા હે ખાલી. તો આ નોલેજ ની વાત છે. એ જીવનમાં પ્રેક્ટિસમાં આવે તો આ શબ્દ વપરાયેલા શબ્દ છે, વિઝડમ કહેવાય. આપણમાં વિઝડમ આવવું જોઈએ. અને અત્યારે એ વસ્તીને વાઇસ પર્સન કહેવાય છે, અને જ્ઞાની કહેવાય છે. આપણે એવા જ્ઞાનીની શરૂઆત કરવી, બનવાની. જે બધી જ સંભાવના છે, પણ ખોટી સમજીને જેવી જેવી રહેવા દો. સાચી સમજણને ચેન્જ ઓફ એટીટ્યુડમાં પ્રેક્ટિસમાં મૂકવું, આટલું જ. તો અધ્યાત્મ શરૂ થઈ જશે અને કૃષ્ણ ઉતરી જશે અંદર, જે રહેલો તે સાથે અનુભવ રૂપે. સાહેબ વૃંદાવનનો પ્રવેશ છે. તો પ્રવેશ કરીએ આપણે જ્ઞાનમાં. મને વિવેક જેને કહેવાય છે, વિવેકનો અર્થ છે ડિસ્ક્રિમિનેશન બિટવીન સેલ્ફ એન્ડ નોન સેલ્ફ. થોડા સિદ્ધાંતો કહી દો, 5 મિનિટ લાગશે. પહેલી વાર સાંભળે અને જેને જીવનમાં કામમાં લાગી જાય તેનો બેડો પાર બી થઈ જશે. આજના દિવસ સારી સાંભળીને પ્રેક્ટિસમાં થોડું મૂકો. દિવસમાં એક જ વાર મૂકવાનો, દિવસમાં. પછી એનો અભ્યાસ, રિપીટેશન, ખાલી અવેરનેસ, જાગૃતિ. અને ખોટો ન જોડાય જેવું મન સાથે સંબંધ પાર કરતા રહો. જે કરતું એ મનને ના જોડાવો. ગઈકાલે પણ વાત થઈ. તો મને આમાં વિવેક કરવો પડે જ્ઞાનનો. અને મૂળ નિયમ પણ એવો છે, આપણે જાણવું પડશે કે આ જ્ઞાનની વાત ચાલે તો 5 મિનિટ સિદ્ધાંતો કહી દો એટલે થોડું પકડાશે. હું કોણ છું એ સિવાય બધું આપણું સ્વરૂપ નથી ખબર આપણને. આ શરીર મા બાપ થી મળે, વડલાથી વડલાના લિસ્ટ છે આપણી પાસે, પણ આપણે અમૃતના પુત્ર છે આપણને ખબર નથી. મારું સ્વરૂપ સચ્ચિદાનંદ છે. મોડે કરજો ભાઈ, સમજાય તો. 15મા અધ્યાયમાં આવશે, મમે વાંશો જીવલોક કે જીવભૂત સનાતનમ. તું મારો સ્વરૂપ રૂપી અંશ છે, શરીર રૂપી નહીં. આ થોડું સમજવા જેવું છે. અને આપણે જાણી લે કે હું છું તો ખોટી સમજણ છૂટી જાય ને. અજ્ઞાન નું છૂટવું કહેવાય છે, અને જ્ઞાનની અનુભૂતિ કહેવાય છે. એટલે છૂટી પાડવી તો બે સિદ્ધાંતો સમજી લો. આજે થોડું અઘરું લાગશે એવું લાગે છે મને, કે ચાલુ રાખવું. 2 સિદ્ધાંત સમજી લેજો આ 6 અધ્યાય. એટલે જીવનમાં પ્રેક્ટિસમાં મૂકવા માટે. ભગવદ ગીતા મને પ્રેક્ટિસમાં મૂકવા માટે છે. શ્લોક બોલવા તો આનંદની વાત છે, લેક્ચર આપવો આનંદની વાત છે, પણ અંદર ખાલી મને દીવા મારા સળગતા હોય, ગીતાનો શ્લોક બોલતો હોય તો ભગવાનનું અપમાન ન થઈ જાય, શાસ્ત્રનું અપમાન. દીવા સુખના સળગવા જોઈએ. એને પ્રેક્ટિસમાં મૂકવું પડશે. અંદર રહેલો દીવો જે બુજાઈ ગયો છે સમજણનો, સાહેબ માંગણી એટલી બધી બહાર કરી નાખી કે અંદરની મને આનંદના દીવા બુજાવી નાખ્યા. સાહેબ ભગવાન કહે છે 13મા અધ્યાયના 17મા શ્લોકમાં, જ્યોતિષામપી તત જ્યોતિ તમસા પરમુચ્યતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાન ગમ્યમ હૃદિ સર્વસ્ય વિષ્ટિતમ. ચાલો, આમાં વિઝિટિંગ કાર્ડ છે કૃષ્ણનું. હું તારા હૃદય રૂપી દેશમાં રહું. 2-3 વિઝિટિંગ કાર્ડ આવે પછી આપણે ક્યાં ગોતીએ ખબર નહીં. સાહેબ જેને મળવું છે એને આપણે બીજા કોઈ કીધું ત્યાં ગોતે છે કે જો અહીંયા જોતે કે અમે તો બધા સંસારી માણસો. તો સંસારી માણસો ભાઈ કઈ તો સમજાયું નહીં કરે. વિઝિટિંગ કાર્ડ ભારે કરી આપેલા છે. જેને મળવું છે પોતાનું વિઝિટિંગ કાર્ડ. આપણને કોઈ બીજા કે આને મળવું છે નહીં મને ઓળખાણ આપે તો બહુ ફરક ન પડે.
આવું મારું માનવું છે. જે જ્યોતિઓની જ્યોતિ જ અવાજ નીકળે એટલે પૂરી ગઈ. અને સિદ્ધાંત બી આપ્યો. જ્યોતિષામપી તત જ્યોતિ તમસા પરમ ઉચ્યતે જ્ઞાનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વસુષ્ટિતમ. જ્યોતિઓની જ્યોતિ જે અંધકારથી બહુ દૂર છે, અજ્ઞાનથી જે બહુ દૂર છે, જેને જાણી શકાય છે, જેને અનુભવી શકાય છે, હૃદિ સર્વસ્ય વિષ્ટિતમ, બધાના હૃદય રૂપમાં રહેલી છે જ્યોતિ, એનું પ્રકાશ રૂપી ચૈતન્ય પરમાત્મા તત્વ ભગવાન કે છે હું છું અને એ તારું સ્વરૂપ જેને જ્ઞાન કહેવાય. જ્ઞાનમાં આવશે કે આમ બ્રહ્માસ્મિ. થોડું ભાઈ થોડું નવું બધા બેઠા છે એટલે મને ડર લાગે છે બોલતા, પણ જૂના બી હશે ને પ્રેક્ટિસમાં નહીં મોકલ્યું તો કદાચ એને મને ખુલી જાય થોડા સમજણના દરવાજા એવા ભાવ સાથે. તો આપણે છૂટી પાડવાની પદ્ધતિમાં શરૂઆત કરીએ. બે ભેગી થયેલી ચીજ કેવી રીતે છૂટી પાડી શકાય. એને વિવેક કહેવાય છે, એને વિભાગ કહેવાય છે. તો હું કોણ છું એ જાણી લઉં, પછી આખો સંસારને જાણવાની જરૂર. યત જ્ઞાત્વા મોક્ષ સે અશુભાત. ઉપનિષદોના મને શિષ્યોને ગુરુના જવાબ છે. એવી કઈ વસ્તુ છે જેને જાણ્યા પછી કઈ જાણવાનું રહેતું નથી? તો જેનો જવાબ છે હું અસલી કોણ છું એ જાણી લેવાથી. હું અસલી સાક્ષી છું. મોડે કરજો ભાઈ સબ. ભક્તિ માર્ગમાં હોય તો કહેજો હું ભગવાનનો છું, સંસારનો નથી. સંસાર એટલે મનમાં રહેલો બાર તો પ્રારબ્ધના ખેલ છે, લેના બેન ને દેના. એમાં પ્રેમ પૂર્વક જ રહેવાય. માંગણી મુક્ત સંબંધો તો સંસાર થતો છે. બાકી માંગણી વાળો સંસાર તો બધાને ખબર છે. તો હું કોણ છું એ જાણી લેવાય ત્યારે એને મુક્તિ કહેવાય. આપણે યાત્રામાં થોડો પ્રવેશ કરીએ. રજનીશને એક વાક્ય યાદ આવે. એક જ કોઈ તમે પરિચય કોઈનો આપો એક્વેન્ટન્સ તો કહી શકો તો આપણે મારા પરિચિત છે, સગાવાળા એ બધું નહીં કેવું. કોણ છે મિત્ર નહીં કેવું. કેમ? હજુ તમને પોતાની જાતનો પરિચય નથી જો તમે બીજાને પરિચય કેવી રીતે આપશો? સારું વાક્ય છે, સમજાય તો સારું છે. બે સિદ્ધાંતને સમજીને આપણે આગળ વધીએ. એ સિદ્ધાંતને મોડે કરજો. સિદ્ધાંત જેવા એવા જ વપરાય. ઓકે, તમે પોતાની રીતે કેવી રીતે પ્રેક્ટિસમાં મૂકો એ તમારી રસ્તે. લક્ષ્ય દેખાડ્યું છે, મંજિલ દેખાડી છે, ચાલુ કઈ રીતે કયા રસ્તે છે તમારા ઉપર છે. રસ્તાઓ પણ દેખાડ્યા છે. તમને જે અનુકૂળ હોય સ્વભાવ અને સુખતા તો જ્ઞાન માર્ગની બે સિદ્ધાંત સાથે પ્રવેશ કરી અત્યારે. એક તો નિયમ એવો છે કે દ્રશ્ય ને દ્રષ્ટા જુદા. થોડું કઠિન છે પણ મોડે કરજો કરી શકે. દ્રશ્ય છે સીન કેટેગરી. આજે સિદ્ધાંત જ આપી દો થોડી. નામ અને આકારની બધી ચીજને સીન કેટેગરી કહેવાય. કોઈ શાસ્ત્રને વાંચ્યા વગર પ્રેક્ટિસમાં મૂકી શકતું. તું પાસે કૃષ્ણની બધા ઉપર સરખી સમમ સર્વભૂતેષુ નમે દ્વેષોસ્તિ ન પ્રિય. નવમા અધ્યાયમાં ભગવાનનું વાક્ય છે હું મારા માટે બધા સમાન છે. કોઈ પ્રિય પણ નથી ને કોઈ તરફ મને દ્વેષ પણ. તું સરખી છે બધા ઉપર. કોઈ પાત્ર સીધું કરી દીધું તો અનુભવ થઈ ગયો આપણા પાત્ર ઊંધા છે એટલે અનુભવ નથી થતો. દ્રશ્યથી દ્રષ્ટા જુદો હોય. Seer is always different than seen and knower is always different than known. જણાતી ચીજથી જાણવા વાળો જુદો હોય તો જ જણાય. તો લોજિક સમજો સર. નામ આકારની બધી ચીજને સીન કેટેગરી કહેવાય, જેને સંસ્કૃતમાં દ્રશ્ય વર્ગ કહેવાય. હવે હું જે ચીજને જોઈ શકતો એને જુદું હોય તો જ જોઈ શકાય. હું શરીરને જોઈ શકતો, શરીર મારાથી જુદું હોય તો જ જોઈ શકાય. હું મારી જાતને ન જોઈ શકું. આંખ આંખને ન જોઈ શકે. સાદો દાખલો આંખને તમે ન જોઈ શકો જે પોતે જોતી હોય. હું જેટલી ચીજને જોતો હોય એનો હું એનાથી જુદો હોઉં એનો એને કહેવાય છે વિટનેસ છું. હું સાક્ષી છું. હું એકત્વ ના કરી લઉં. મારા શરીર સાથે હું એકત્વ ના કરું તો જ્ઞાનની યાત્રા શરૂ થશે. દ્રષ્ટા બનવાની. શરીરમાં બીમારી છે તો કહી શકાય કે શરીરની બીમારી છે. હું તો ખાલી સાક્ષી છું. હું ઈલાજ કરીશ 100%. પણ જે થાય એની મરજી. આવતી યાત્રા અંદરથી મજા આવી જાય એવું લાગે શરીરને તો કે શરીરને મજા આવે. હું તો સાક્ષી છું. હું તો પૂર્ણ છું. કહેવાય છે. બોલો બોલો તો લાંબુ થઈ જાય. દ્રશ્યની દ્રષ્ટા જુદા હોય. બહાર કોઈ પરિસ્થિતિ આવે ત્યારે લેબલ નહીં મારવા. એ ગ્રાઉન્ડની મીઠાની જેમ આપણે 2 દિવસ પરિસ્થિતિ સર્કમસ્ટન્સીસ. ઇફ યુ સે ઇટ્સ મને સુખની તમારી ગમતી હોય તો સુખ કહેવાય, ના ગમતી હોય તો દુઃખ કહેવાય. પણ પરિસ્થિતિને એઝ ઇટ ઇઝ લઈ લો. કારણ કે દ્રશ્ય છે. આઈ એમ ધ વિટનેસ. દ્રષ્ટા કે વિટનેસ શબ્દ સાક્ષી શબ્દ સાંભળ્યો હશે કે કઈક એક્સિડન્ટ થઈ ગયો તો સાક્ષી કેટલા હતા? એ સાક્ષીઓ શું કર્યું? કઈ નહીં કર્યું. એને જોયું ગાડી આવીને એક્સિડન્ટ થયો બસ તેને કોઈ દેર નોટ ઇન્વોલ્વ. આપણે બી આવી રીતે પોતાની સાથે રહી શકીએ તો મન શાંત રહે.
Seer is always different than seen. તો ચાલો બીજી વાત. તો મનના વિચારોનો શું કરવું એ તો દેખાતા નથી. નથી મન દેખાતું, નથી બુદ્ધિ દેખાતી. સૂક્ષ્મ છે. ઇટ ઇઝ સટલ ઇન નેચર સર. આ તો ઇનર્ટ વસ્તુ, જડ વસ્તુઓની વાત. નેમ્સ એન્ડ ફોર્મ્સ. તો બીજો નિયમ, હું મારા વિચારોને જાણી શકું છું તો આઈ બીકમ એ નોઅર, અને વિચારો નોન થઈ ગયા તો બે જુદો હોય તો જ સાંભળી શકું સાહેબ. એટલે આપણે વાત ચાલે સાધના કરવાની કે 10 મિનિટ રોજ બેસવું અને નક્કી કરવું. સાક્ષીના ધ્યાન કહેવાય ને કે મન જેટલું પણ બોલશે એનો જવાબ નહીં આપવું સાહેબ. કારણ કે મારાથી જુદું છે. આમ પણ આપણે ઇન્વોલ્વ થઈ ગયા છે. મનને મારું બનાવી લીધું. મનના મને ગુણ તો ભાઈ આનંદ પુરવણી Knower is always different than knower. મન દુખી છે કે મન સુખી છે, કે મન સુખી છે, હું તો એનો સાક્ષી છું અને અંદરથી મોજ આવશે. કરો શરૂઆત. આ જીવન જીવવાની ચાવી આપી દો અને ગોલ્ડન કી કહેવાય છે. સેવાના માસ્ટર કી કહેવાય છે. દુઃખ દુઃખના તાળા ખોલી જશે. ખાલી ખોટી સમજણ ક્વેશ્ચન માર્ક બંધ કરજો. ભગવદ ગીતા શરૂ થાય ત્યારે નિષ્પ્રશ્ન બનવાની સાધના છે સાહેબ. પેલા પ્રશ્નથી મુક્ત થઈ જાઓ. There should be no question mark and no comma. Always full stop. સાહેબ સમજાય તો full stop આવી જાય. એટલે આપણી કેમ બધી વાત વિચારોથી હું જુદો છું. Knower is always different than known. એવું કહીને હવે વધારે નહીં કરતા. વર્ષોથી આ તો ઈચ્છા થઈ ગઈ બોલવાની. 13મા અધ્યાયમાં વિભાગ શબ્દ. વિભાગ એટલે ડિસ્ક્રિમિનેશન. અને વિવેક કહો કે વિભાગ તો બધી. એનું નામ છે ક્ષેત્ર. ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ અધ્યાયનું નામ છે. ક્ષેત્ર ભગવાન કહે છે પહેલા શ્લોકની અંદર શરીરને ક્ષેત્ર નામ આપ્યું છે ભગવાન. અને શરીર પણ કહેવાય, દેહ પણ કહેવાય, પણ ભગવાને ક્ષેત્ર નામ આપ્યું. આ એક ક્ષેત્ર છે એમ કે. અને એને એક જાણવા વાળો છે. આપણે વાત નોવર છે, સ્ટીયર છે, સાક્ષી છે. તેને ક્ષેત્રજ્ઞ કહેવાય. જ્ઞ ઇઝ અ નોવર. શરીરને જાણવા વાળાને ક્ષેત્રજ્ઞ કહેવાય. તો વિભાગ એ મને યોગ અધ્યાયનું નામ છે. શરીર અને એનો જાણવા વાળો જુદો છે. આ 13મા અધ્યાયનો ભાવ. હવે આવો સવાલ જે નવા હશે ને કામનું છે. પહેલી વાર સાંભળ્યું હશે એને ઉતરી શકે. જેનું ઉતારવું હોય તો બજાર ફરતી હોય કે 5:30 અહીંયા ને 6 વાગે અહીંયા તો નહીં થાય. થોડું ધ્યાન આપવું પડે. ધ્યાન એટલે જીવનમાં ઉતારવાના સાધન રૂપે ધ્યાન આપવાથી ઉતરી જાય. બાકી સાંભળવાથી નહીં. મારે જીવનમાં કંઈક મારા જીવનમાં બદલાવ કરવી, મારું દ્રષ્ટિ બદલવી છે. I have to change my vision. બીજું કઈ નહીં બદલાય. પરિસ્થિતિઓ નહીં બદલાય. કઈ નહીં બદલાય. કોઈ બદલશે નહીં. પરિસ્થિતિ નથી બદલવી પણ દ્રષ્ટિ બદલવી. હું એનો સાક્ષી બની જાઉં. ન જોડાવે એની સાથે. I will never label anything as મને me and mine or સુખ or દુઃખ. તો વિભાગ કર્યો. 14મો અધ્યાય એમાં બી વિભાગ આવશે. એમાં વિભાગનું છે મને ગુણત્રય વિભાગ યોગ નામ ચતુર્દશ અધ્યાય. અધ્યાયનો સાર બોલું. તેમાં શું છે કે વિચારો એટલે ગુણથી વિચારો જન્મે. નવો વિષય છે એટલે વિચારોથી જુદો જેવું રાખો. મનથી જુદો છું, બુદ્ધિથી જુદો છું, તો વિભાગ કરી નાખો. બંનેના ગુણધર્મ આપણને ખબર હશે. અને પછી આ બે અગર થઈ ગયું જીવનમાં, શરીરથી સાક્ષી છું, મનના વિચારોનો સાક્ષી છું, તો જીવનમાં તમે કેવા બની જશો? તો 15મા અધ્યાયનું નામ પુરુષોત્તમ યોગ સાહેબ. પુરુષોત્તમ તમે જ છો. સાક્ષી રૂપે તમે છો, શરીર રૂપે નહીં. શરીર રૂપે કૃષ્ણ ન બની જાય. શરીર રૂપે રામ. એ તો પોતે અવતાર. સ્વરૂપ આપણું ને કૃષ્ણ નહીં કહ્યું. મને એવો અંશો છે. ગીતાનું સિદ્ધાંત સર્વમ ખલ્વિદમ બ્રહ્મ ને હમ બ્રહ્માસ્મિ. હું બ્રહ્મ છું. વાક્ય છે. ઉત્કર્ષમાં જે પામેલા લોકો તો આ બે થઈ જાય તો પુરુષોત્તમ આપણે જેનો અનુભવ થાય. સાક્ષી બની જાય. પૂર્ણ સાક્ષી પુરુષોત્તમ નો અનુભવ કરે છે. સચ્ચિદાનંદ નો અંદરથી મળતું સુખ જે આવા પછી નહીં જાય. પહેલો અનુભવ મોડે કરજો. આવો અનુભવ થાય તો સમજો કે વૃંદાવન આવી ગયું. ખુશબુ આવવા લાગશે. અંદરથી આવતું સુખ જે આવ્યા પછી ન જાય. ઝલક પણ આવશે તો સમજો શરૂઆત થઈ. એવી એક શાંતિ અંદર લાગવા લાગે કે પછી ઘોંઘાટમાં પણ લાગે કે મોજ છે, મોજ છે. અંદર દોડતો પણ અંદર મને મૌન જેવું લાગે ત્યારે સમજી લો કે વૃંદાવનના દરવાજા પ્રવેશ થઈ ગયો. પહેલા બી ખુલ્લા તો જવું નતું. તો પુરુષોત્તમ યોગ થશે. 16મો અધ્યાયમાં બે વિભાગ આવશે. બે અધ્યાય દેવાસુર સંપત્તિ વિભાગ યોગ નામો 16 અધ્યાય. એક મને સદગુણ છે અને એક દુર્ગુણ છે. આ બંનેનો ભેદ કરો, વિભાગ કરવા, છૂટા પાડી દો. એટલે દુર્ગુણને જીવનમાં આચરણમાં ના મૂકો. આવશે લિસ્ટ એનામાં. આપણે ચેક કરજો આપણે દુર્ગુણના લિસ્ટમાં છીએ.
ને સદગુણના લિસ્ટમાં કેટલા છે? ચલો લઈ લેશું લિસ્ટ. આજે 10-15 મિનિટ લેટ મોડું થાય તો જયારે ચલાવી લો, જયારે જવું હોય તો આમાં તો લીવ મીટિંગ. એટલે થોડું જાણકારી મળે. આગળ જ્ઞાન માર્ગ બહુ સરળ છે. ભક્તિ માર્ગ અઘરો છે. ગઈકાલે જોયું હું ને મારું જ અર્પણ કરવાનું છે. તારું પણ તારી મરજી એવું સ્વીકાર કરવાનું છે. આમાં કઈ નથી. આમાં હું ને મારું એવું ને એવું જ રહેશે. પણ સાક્ષીમાં પીગળી જશે. સાક્ષીમાં અહંકાર રહે છે. હું સાક્ષી છું, પણ ધીરે ધીરે હું પણ નીકળી જશે. અનુભૂતિ થઈ જશે. એટલે આ શરણ જેવું રજનીશ નું કેવું છે. આપણા નામથી કહેતો કે અમે ક્યાંથી કહો સાચી જ વાત. તો સદગુણ ને દુર્ગુણ વચ્ચેનું દેવાસુર સંપત્તિ વિભાગ એવો વિભાગ કરી દો. 17મો અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગ એવો. 3 પ્રકારની ગુણથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધા છે. મૂળ શ્રદ્ધા એથી જુદી છે. ગુણવાળી શ્રદ્ધા, સંસારી શ્રદ્ધા. શ્રદ્ધા એક જ વાત હજુ જન્મિત નથી. શ્રદ્ધાનું બીજ મને અંદર હજુ ખુલ્યું નથી. અને એવું જો થઈ જાય તો 18મો અધ્યાય આવશે મોક્ષ સંન્યાસ. તો મોનું છૂટવું એને મોક્ષ કહેવાય. ખોટી સમજણ છૂટી જાય ને મોક્ષ કહેવાય. સાચી સમજણમાં પ્રવેશ કરે ને મોક્ષ કહેવાય. મોક્ષ સંન્યાસ યોગ અને ભગવદ ગીતા ત્યાં પૂરી થઈ જાય અને આપણા જીવનમાં શરૂ. તો પ્રવેશ કરીએ આપણે 13મો અધ્યાય. થોડું વધારે લેક્ચર આજે રોજ બોલવાની આદત પડી ગઈ. જેને સાંભળવું લિંક લઈ લેજો. જીતુભાઈ રામસુખદાસજી ચાલે રોજ 4 વાગે ઝૂમ કરશે. એટલે આ થોડું આદત પડે આ ચાલે. તો પહેલું ક્ષેત્ર તો પહેલો શ્લોક છે 13મા અધ્યાય. ઇદમ શરીરમ કૌંતેયમ ક્ષેત્રમ ઇત્યવિધીયતે. આ જેટલા બી શરીર છે સંસારમાં બધાનું ક્ષેત્ર કહો. આવજો કૃષ્ણને જાણી લો સાહેબ. કોણ કૃષ્ણ છે? માછલી વાળા કૃષ્ણ બહુ જાણે આપણે સારા. રાસ વાળા કૃષ્ણ સાંભળીએ આપડે જેવું લાગે. કૃષ્ણની વાત કૃષ્ણની કીધેલી વાત મને એમ તો સમજાવ્યું જ નહીં. પહેલે આમ બી નથી સમજાયું. પણ આ જેટલા પણ શરીરો છે એનું ક્ષેત્ર કહું છું. બીજા શ્લોક ને પહેલી ક્ષેત્રજ્ઞમપી ચામ વિદ ક્ષેત્રજ્ઞમપી ચામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. આ બધા શરીરોમાં જાણવા વાળું જે છે એ હું છું અને તું છે. તું છે એવું લખતું નથી. હું એ આપણું સ્વરૂપ છે. આપણે ઓરિજિનલી સાક્ષી છીએ. પણ એવું મને એવી બધી ભેળ કરી નાખી કે મને સેવ અલગ નહીં થાય ને સેવ મને પૂરી અલગ નહીં થાય. બધું ભેળ સુકી ખાવા બધું ભેળ જ થઈ ગયું. થોડું છૂટું પાડવા. હું કોણ છું એની સાથે મનથી સંબંધ છોડવાના છે. બહારથી સંબંધ ન છૂટે. રામસુખદાસજી નું વાક્ય છે સંબંધ વિચ્છેદ શબ્દ છે સાધવાનો. જે હું નથી જે શરીર સાથેનો સંબંધ શરીર મારું સાધન છે. બહુ ઉત્તમ સાધન છે સાહેબ. આનાથી ઈશ્વરનો અનુભવ થશે. આનાથી હું કોણ છું જણાશે. આનાથી જ આનંદનો અનુભવ થશે. પણ મારું સાધન છે. હું ને મારું નથી. This body is not me and mine. એને જ્ઞાન કહેવાય. રોગ તો આ ક્ષેત્રજ્ઞ છે સાક્ષી. તો ભગવાનને એમ કીધું કે ભાઈ આ બધું તમે કહો છો બધા સમજાતું નથી. એમ આપણે જોયું હતું કે બીજા અધ્યાયમાં આત્મા છે આ બધી વાતો કરી. અર્જુનને નહીં સમજાયું. તો ભગવાને પોતાની તરફથી કહી દીધું. શ્લોક નંબર 5 શ્લોક છે 13મા અધ્યાય. 7થી લઈને 11 નંબરના શ્લોક છે. એમાં ભગવાન દ્વારા આપેલા જ્ઞાનના સાધનો છે. 20 મોડે કરજો સાહેબ વાંચવાનું શરૂ કરો. આવતીકાલે ગીતા જયંતિ છે. બધાને વિનંતી છે સાહેબ. ભગવદ ગીતા ઘરમાં વસાવી લેજો. ન હોય તો કહેજો. જેટલી જોઈએ એટલી કોપી આપણે કુરિયરથી મોકલશું. રોજ એક અધ્યાય વાંચવાનું છે. અને કોઈ બહાનું નહીં જોઈએ કે સંસ્કૃત નથી આવડતું. બધી જ ભાષામાં છે. એનું ટ્રાન્સલેશન ને 5 જ મિનિટ લાગે. નિષ્ઠાથી ખબર નથી કે ભગવાન શું કહેવા માંગે. પણ એનો એક ભાવ છે કે મારે એમાં જોડાવવું જોઈએ. ખાલી વાંચી લેવું જોઈએ. એટલું થઈ શકે તો એટલું મને કરજો. જીવનમાં ફરક પડશે. 18મા અધ્યાયનો 70મો એક શ્લોક છે. એનું ભાષાંતર કહી દઉં. મારા ને અર્જુનના સંવાદનું જે અધ્યયન કરે છે ભગવાન કહે કે મારું એવું માનવું છે કે મારી જ્ઞાન યજ્ઞથી પૂજા કરે છે. આવું વાક્ય છે એટલે કહું છું. અને આવા વાક્યો ઉપર જ ગીતા પ્રેસ ગોરખપુરની 1923માં પ્રિન્ટિંગ શરૂ કરી મફતમાં ભગવદ ગીતા. આ વાક્ય પર હું જયારે પહેલા એનો અર્થ તમે એમ કરી શકું કે આ ભગવાન કહે કે મારી જ્ઞાન યજ્ઞથી પૂજા થાય. તો આપણે એમ કહેવાનું જ્ઞાન શું છે ખબર નથી. યજ્ઞ શું છે ખબર નથી. પૂજા શું છે ખબર નથી. પણ ભગવાને કીધું એટલે આપણે થોડું અધ્યયન કરી લે. કરી શકાય તો કાલથી કરજો.
અને આવતી ગીતા જયંતિમાં ફરી 18 અધ્યાય પૂરા થાય એટલે 19મા દિવસે પહેલો અધ્યાય. જીવનભર ચલાવો 5-7 મિનિટનો ટાઈમ છે. ટાઈમ ના તો સુધી પહેલા વાંચી લેજો, જયારે ટાઈમ હોય ત્યારે વાંચો. અને એવા કોઈ પોતાની જાતને જાણવા માટે ટાઈમ કાઢજો સાહેબ. દુનિયાને જાણવામાં કાંઈ નહીં મળે, થાકી જવાશે. અહીંયા ચક્કર મારીને એ જ રિપીટેશન છે. બોર્ડમ છે સાહેબ, એટલે નવી નવી ચીજો ગોતે છે. એ વિષયમાં નહીં જતા. 20 જ્ઞાનના સાધનો છે જે અગર આપણને જીવનમાં નથી એટલે મનાતું નથી એવું ભગવાન કહેવાનું થઈ શકે. ઉપરથી લઈ લો. અમાનિત બોલી લો આજે ભલે ટાઈમ લાગે. અમાનિત્વમાં દંભિત્વમ અહિંસા શાંતિ આર્જવમ આચાર્ય ઉપાસનમ શૌચમ સ્થૈર્યમ આત્મવિનિગ્રહ ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનહંકાર એવ ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ અસક્ત અનભિષ્વંગમ ગૃહ પુત્ર દારાદિષુ નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટ અનિષ્ટ ઉપત્તિષુ મયી ચ અનન્ય યોગેન ભક્તિ અવ્યભિચારિણી વિવિક્ત દેશ સેવિતમ રતિ જન સંસદી અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતદ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદત્વન્યતા 11મો શ્લોક ત્યાં 13મા અધ્યાયનો ચક્રો. અમે ઉપર કહ્યું જેને જ્ઞાન કહેવાય, જેનામાં નથી એને અજ્ઞાન કેવું વાક્ય ગીતામાં પહેલી વાર છે. એટલે આપણે આપણી જાતને જ્ઞાની કે સમજદાર કે હોશિયાર સમજતા હોય તો 20માંથી ક્યાંક છીએ કે એને ચેક કરી લેજો. અને કરવું હોય તો પ્રેક્ટિસમાં થોડું કરવું. બધું આ તો ચેન્જ ઓફ એટીટ્યુડ છે. એમાં કોઈ ક્રિયા કર્મ કાંઈ નથી. એમાં કે બેસવું ને ઉપવાસ એમ તો કાંઈ નથી. પણ જીવનભરનો ઉપવાસ થઈ જશે. ઉપવાસનો અર્થ છે ઉપ એટલે આત્મા, ઉપ એટલે જે સૌથી સમીપ હોય એની સાથે રહેવું. સાહેબ મનમાં ભગવાનને આપેલું જે ભાવ હોય તમે ઉપવાસમાં છો. ઘટનાઓમાં એમ લાગે કે ભગવાન મારી સાથે રહેલો છે, કર્મમાં, ઘટનાઓમાં, પરિસ્થિતિમાં, પ્રસાદમાં, તો તમે મને ઉપવાસમાં છો. ઉપ એટલે નિતાંત સમીપ ઉપ કહેવાય છે. ઉપનિષદો પણ આપે એ પણ ઉપવાસ કરી શકાય. 20 સાધનોને એક સ્પર્શ કરીએ. ચાલો આજે લઈ લઈશું. પહેલું છે અમાનિત્વમ. શોર્ટમાં લઈશ. આ માન શબ્દ ને અભિમાન ને બધા શબ્દ જે આવે થોડું બેઝિક સમજી લો. કઈ ખોટી માન્યતા હોય તો કાઢતા જાય. માન શબ્દ એને કહેવાય ટુ મેઝર. સંસ્કૃતમાં મેઝર કરવું. બધી વ્યક્તિ પોતાની જાતને કંઈક ને કંઈક મેઝર કરી છે. મારામાં કઈક રૂપ બદલે છે, કોઈ હોશિયારી પોતે કરેલું છે. પોતે દરજી છે. આપણે મન જે છે અને ટેલરિંગ સારું છે મનનું. કે મારામાં કઈક સારું છે, સારું હોય. બધામાં કઈ વિશેષતા હોય. ભગવાનને સંતાનને તો વિશેષતા આપે છે. જે પાંદડા સરકાર નથી દુનિયા, 2 પથ્થર સરકાર નથી. જીવનભર જન્મ થતા જશે, સૃષ્ટિ છે ત્યાં સુધી રિપીટેશન નહીં થાય. કારણ કે પરમાત્મા પાસે રિપીટેશન નથી. માનિત્વ માન એને કહેવાય ટુ મેઝર. વિશેષ છે એવું તો સારી વાત. આવું છે મેઝરિંગ કરવું છે. પણ મારામાં કઈક વિશેષ છે એવું પોતે માનવાથી બીજાએ મારું સન્માન કરવું જોઈએ. એ વાતને માનિત્વ કહેવાય છે. કે ભાઈ હું બહુ જ્ઞાની છું તો લોકો ઉભા થઈ જવું જોઈએ. પણ લોકોને ખબર નથી આ જ્ઞાની છે. આજે મુશ્કેલી છે. આપણે જે બહુ હોશિયાર છે ઘરમાં કહેતા તો લોકોને ખબર છે એવું કઈ છે ને. તમારી ભૂતકાળને જ લોકો જોવે. અત્યારના શું છે તમને નહીં જોવે. યાદ રાખજો. અધ્યાત્મમાં નહીં. એટલે એમ કે સારો માર્ગે ચાલે પણ લોકોને સમજતા લોકો તમને જેવા જેવા સમજશે. તમારે જાતને સમજવાની છે. ભગવાને કીધું માર્ગ પર ચાલવાનું છે. લોકો તરફ દ્રષ્ટિ નહીં કરતા. દુઃખી કરી સારું કામ કરીએ છીએ પહેલા નહીં સમજે. આ માનિત્વ જે છે એ દુઃખ આપે જ પોતા. અભિમાન પોતાને કઈ નથી આપતું. અભિમાન એને જ પ્રકાર છે. મારે બહુ ડિટેલમાં લેવાય છે. લઈ લે છે. સદગુણો પણ લઈ લેવા છે. મને થોડું અઘરું લાગશે. તો ભગવાને કીધું અમાનિત્વ. એટલે કાઢી નાખ. જેટલામાં સંસ્કૃતમાં કોઈ અર્થ શબ્દ પાછું ન લાગે એટલે નેગેશન માટે કાઢી નાખ. અમાનિત્વ ન પણ લાગે એટલે 15મા અધ્યાયના 5મા શ્લોકમાં કે છે નિર્માણ મોહ. આ નિર્માણ ને અમાન એક જ શબ્દ છે. અમાની ના માન દેના. વિષ્ણુ સહસ્ત્રનામમાં ભગવાનનું નામ છે અમાની. માન નહીં માંગે, બીજાને માન આપશે. આવું કરજો. મારામાં કઈ વિશેષતા તો એમ કેજો. વિશેષતામાં ઘણા બધા હિસ્સેદારો હોય શકે. કોઈ મા બાપ છે, સંસાર છે, આપણા ગુણ છે. ક્રેડિટ નહીં લેતા. ક્રેડિટ આપવી હોય તો કહેજો ભગવાને આપી છે એટલે અભિમાન નહીં કરવું. અજ્ઞાની બહુ મને હું કરતો હોય તૂટી જાય. પડે કાંઈ નહીં. લોકોથી જુદો પડી જાય.
टिप्स ऑफ आइसबर्ग बनी जाए साहेब। आइसबर्ग જે બને છે ને દરિયામાં એ દરિયાનું જ પાણી છે પણ થીજી ગયું હોય માની તો થોડો કેમ કહી શકાય ગમંડ આવી ગયો તો શું થયું એ જોવે છે આઈસબર્ગ કે લહેરો મને આપણે બી લહેરો હતા માથે મજા કરતા હતા થીજી ગયા તો લહેરોને જોયું હું ક્યારે લહેરો કઈ નહીં છૂટા પડી જશે અભિમાની સંસાર કોઈ સાથે નથી રહેતો મતલબની સાથે રહો પણ એનું જીવન તો દુઃખ જાય પોતે માનેલું છે પોતે અને અમાનિત્વ કહેવાય આવું થોડું સમજવા છે સંસાર છે બીજું બાળજ્યું બનાવ્યું દાખલ નતા પેલા બીજું અડજ્યું બનાવ્યું થોડું ખાલી થવાની જરૂર છે સાહેબ જે મળ્યું જેવું મળ્યું જેટલું પણ મળશે ભગવાન તારી મરજી છે એને નામાંકરણ કર્યા વગર સ્વીકારવું એને ભક્તિ કહેવાય છે સર કોઈ લેબલ નહીં મારતો દાખલ તો લાગ્યો પહેલું કીધું કે અડદિયા ભાઈ નાખે તબિયત સારી કરીને શું કરશે મનને મન સ્વસ્થ બનાવવાનું છે આપણું મન અસ્વસ્થ છે આપણે બી એમાંથી જતા પણ થોડું થોડું છૂટી જાય તો સારું છે એ ખરાબ નથી અડદિયા ખાવા સારી ભગવદ ગીતા મનનું અડદિયું છે બીમાર મનને સ્વસ્થ કરશે આપણે મનથી સ્વસ્થ ઇમ્યુનિટી બધી શરીરની લીધી છે મનની ઇમ્યુનિટી ની કોઈ દવા નથી વિટામિન સી કીપ સેફ ડિસ્ટન્સ છે એ સારો શબ્દ છે આપણે બી બધાથી ડિસ્ટન્સ રાખવું શરીરની ક્રિયાથી ઘટનાથી પરિસ્થિતિથી મજા છે દૂર રહેવામાં એવી કવિતા હતી ગુજરાત દૂર રહેવું સાથે રહેતો લાગે પણ મનથી કહેવાનું કે બસ આ ઋણાનું બંધ છે જેટલું છે એટલું મળ્યા ત્યાં તો સારું છે બાકી આપણે પરમાત્મા એવું બોલતા રહ્યું એટલે તમે ગુડ એક્ટર સર સારા એક્ટર બનો ને બહાર કોઈને ખબર બી ના પડે ઉતરી જવા એક ભાઈ મને લાઈન આવડે છે ઘણા જણે કીધું કે આ તો બધી કામ ગઝલ છે તમે ગઝલ ગાજો હું અને મારા જીવનમાં પ્રેક્ટિસમાં डूबो तो ऐसे सुकून से डूबो के लहरों को भी पता ना चले અને अध्यात्म डूबो तो ऐसे सुकून से डूबो के लहरों को भी पता મનમાં ભગવાનને આ થોડું સાક્ષી બનતા જઈએ ડૂબતા જઈએ યાત્રામાં અને ઘરમાં કોઈ આજુ તેને ઓળખ તેને ખબર પણ ના પડે ને આપણે અધ્યાત્મ આ છે જીવન ડૂબો તો કઈ કહેવાય પોતે શું કરે એની સાધનાની વ્યાખ્યા નહીં કરવું અંદર વિષય છે ઉપનિષદ એટલે ભગવદ ગીતાના બધા અધ્યાયની નીચે લખેલું છે યોગ શાસ્ત્ર બ્રહ્મ વિદ્યા છે સાહેબ અજ્ઞાન દૂર કરે અને ઉપનિષદ શું એવું લખાઈને આવશે બધા અધ્યાયની નીચે ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતા શું ઉપનિષદ શું બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે આવો શબ્દ તો આ જે છે ઉપનિષદ શું છે આપણું ભગવદ ગીતા ઉપનિષદોનો સાર છે એસેન્સ જ આપી દેશે કઈ જવાની જરૂર કૃષ્ણની ગીતા એટલે પૂરું થઈ ગયું અને સૂત્રો છે બધા બેડો પાર કરે અમાનિત અજ્ઞાન નું પહેલું સાધન આ જેનામાં જેનું જ્ઞાન કહું છું અને જેનામાં નથી એનું અજ્ઞાન કહું છું પહેલી વાર 11મા શ્લોકમાં લખે છે ચેક કરતા જજો સાહેબ 13મો અધ્યાય ચાલે છે તો માન છોડી દેવું જે છે ભગવાનની કૃપાથી મળ્યું છે એમાં મારી જાતને હું ખુશ થવું છે તો ભગવાન એવું માન રાખવું તો ભક્તિ હું મારી પાસે કઈક વિશેષતા છે લોકો સન્માન આપવું જોઈએ તો બધી ટીચો જોતા રહેવાનું બજારને એકલા બીજું અગંભીર લગાડ્યા એટલે નહીં આને નેગેશન છે કાઢી નાખતા ઇનબિલ્ડ છે આ બધા આમાં કોઈ બાકાત નથી સાધનાથી જ છૂટશે સાહેબ જન્મ મળ્યો ને જીવ ભાવમાં ત્યારે માનીતું હોય તો જ જન્મ મળે યાદ રાખજો કોઈ બાકાત નથી સાધનાથી જ છૂટી શકાય કોઈ પૂર્વજન્મની હોય અને અંતિમ સમય શરીર છૂટી ગયો તો એને એ સમય પાકે તો એને ખબર પડતી હોય બાકી આ બીજું અદંભિતો દંભ શબ્દનો અર્થ ડોન્ટ બીકમ હિપોક્રેટ દંભનો અર્થ છે હું જેવો નથી એવું પેશ તો મારી જાત નથી આપણે કારણ કે આપણામાં કઈક ઓછું છે ને પોતાને ખબર છે પણ બીજાને ના ખબર પડે આપણે બી કહેવાય તો બરોબર દંભ કહેવાય
હિપોક્રેટ. કઈ ખબર બી નહીં કે વાતચીત નીકળે એમ લાગે કે આપણે ખબર અમે તો 20 વર્ષથી સાંભળ્યું સારી વાત છે. આ સમૂહ વ્યક્તિ પર ખબર છે. ડોન્ટ બીકમ હિપોક્રેટ સાહેબ. બીજી દુનિયામાં આવી જશું. એ લોકોને કઈક બીજે કીધું ઘણા જણા હોય કોઈને કઈ કે કોઈને કઈ કે પછી ઓલો મળી જાય કે તમે જે વાત કરો શું છે કે કઈ વાત, કારણ કે એને યાદ રાખવું પડે કેટલી જગ્યાએ શું શું છે. જેવા જેવો પેશ આવો ને સાહેબ, દોષ વગરની સંસારમાં કોઈ ચીજ જ નથી. આપણી પાસે અભાવ છે, આપણી પાસે ઓછું છે તો કહેવાનું બસ મારી લાયકાત છે ત્યારે ભગવાન. જેમાં જેમાં સંતુષ્ટ રહો સાહેબ. તમે શું કામ કરો? વાઈ બીકમ હિપોક્રેટ. ભગવાનને પસંદ નથી એટલે નહીં. ભગવાનને આમાંથી કોઈ ચીજ પસંદ નથી. બાકી સંસારને ગમતું એવી ચીજ નહીં કરવી, ભગવાનને ગમતું એવી ચીજ કરવી. ગપ નહીં કરતા. જેવા જેવા પેશ આવે ભૂલથી કહેવાય ગયો કે ભાઈ ભૂલથી કીધું ખોટું ચલાવ્યું. નોર્મલ એબનોર્મલ છે. અદંભિત અમે એટલે નહીં. નો હિપોક્રેસી. ત્રીજું અહિંસા. હિંસા નહીં. હિંસા એટલે નોનવેજ વેજ એટલે કોઈ આમાં આવતું જ નથી. આધ્યાત્મિક વાતો મન વચન કે કર્મથી હું કોઈને દુઃખ ન આપું એને હિંસા કહેવાય. આપવું એને હિંસા કહેવાય, ના આપવું એને અહિંસા કહેવાય. મોડે કરજો. અત્યારે એક નિયમ લઈ લો, ગીતા જયંતિ. તમે ગીતા જયંતિ માનો નહીં. આ બહુ મોટી સનાતન પરંપરા છે. દેશના સન્યાસીઓથી લઈને બધા જ મને ગીતા જયંતિ કાલે શરૂ થઈ જશે. 3 દિવસનું પર્વ તો ખાલી આપણું આ નિયમ લઈ લેજો. કોઈને બી કષ્ટ આપવાનો સ્વભાવ છોડી દેજો. જાણી લેજો. શિખામણ નહીં આપતા. આ ખોટું છે, આ ખરું. કોઈનું અપમાન નહીં કરતા. હજુ ખબર નથી પડતી એવું નાના બાળકને પણ નહીં કરતા. આ તમારું અજ્ઞાન દેખાડે. ઇટ શોઝ ધેટ યુ આર ઇગ્નોરન્ટ. અહિંસા જે મોટી આ દુઃખ આપવાની પ્રવૃત્તિ છે. જીવનમાં આપણને પ્રતિકૂળતા મળશે, આપણે પાછું લેવું પડશે. આપણે જેવો ભાવ પ્રગટ કરે જેવું પાછું આવે છે. આ નિયમ છે અને પ્રારબ્ધ કહેવાય છે સાહેબ. કોઈને ખોટું મને આવી રીતે દુઃખ આપશો તો તમારે દુઃખ લેવું પડશે, સુખ આપશો તો સુખ લેવું પડશે, ને કાંઈ નહીં આપો તો આનંદ લેવો પડશે. ચોઈસ ઇઝ અવર્સ. હિંસક અહિંસામાં આવી જાઓ. અહિંસા પ્રતિષ્ઠાપ્યમ તન સન્નિધો વૈર ત્યાગમ પાતંજલિ યોગ સૂત્ર. અહિંસા જેના જીવનમાં પ્રાપ્ત થઈ જાય જેની સામે અહીંયા હાજરીમાં સન્નિધો વેર છે. સામે વાળો વેરનો ભાવ નીકળી જવો પ્રગટ થાય જાય. અહિંસા આપણે લાંબી વાત નથી કરી. 13મો અધ્યાય. આજે કઈક વધારે આમને સમજાવવામાં તો હા, અહિંસક બચ્ચો. મનથી પણ કોઈનું ખરાબ નહીં ઈચ્છતા સાહેબ. આપણું થઈ જશે. આ પરમાત્મા અસ્તિત્વનો નિયમ છે. જેવું કરશો મને એકો પોઈન્ટ છે પરમાત્માની પ્રાગૃત. એકો પોઈન્ટ ઉપર જેવું બૂમ મારશે એવું પાછું આવશે. સારું બોલશો સારું પાછું આવશે, ખોટું બોલશો તો ખોટું પાછું આવશે. મનથી પણ કોઈને માટે કષ્ટ દુઃખદાયક મને એવા વિચાર કરવાથી આપણે ભોગવવા પડશે. યાદ રાખો બીજ વવાય જશે, રિઝલ્ટ આવશે ત્યારે ફળ આવશે. અને કોઈ કુરિયર પણ આવશે. તો વાણીથી પણ નહીં, મનથી પણ નહીં, અને શરીરથી પણ નહીં કરવું. કોઈને દુઃખ આપે જે ચીજ આપણને ન ગમતી બીજા સાથે ના કરવું, એવું વાક્ય છે સંસ્કૃતમાં. આવડતું છે એ વાક્ય. આપણને કોઈ કઈક બોલે તો ના ગમતો તો મારે બીજાને ના બોલવું. આનો નિયમ એટલો જ છે. તો થોડી કોશિશ કરજો. મને શિખામણ આપવાનું બંધ કરજો. ક્યાં સમજતા નથી એવું બોલવાનું બંધ કરજો. એ પોતાનું વિઝિટિંગ કાર્ડ છે. કારણ કે મને જે જ્ઞાની છે મૌન થતો જાય, થતો જાય. વધારે બોલવું પડે ત્યારે સમજો કે થોડી એનર્જી બચાવીને રાખો. સાક્ષી બનવામાં છે. થોડું વ્યક્તિ નહીં ના કારણ તો અહિંસા અને કે ખોટું લઈ લીધું. અનુમાનિતો ધંભિતો અહિંસા શાંતિ. ચોથું 20 જ્ઞાનના સાધનો. અને જેનામાં નથી એના અજ્ઞાન કહું છું. ચેક કરજો સાહેબ. જ્ઞાની લોકોને આમંત્રણ છે ભગવદ્ ગીતા. આપણી જાતને તપાસી લે ક્યાં છે. નથી તો શરૂ કરીએ. ન થતું હોય તો બીજા કરતા એની વચ્ચે નહીં આવતા. બીજું એટલું જ છે ભાઈ. આ યાત્રામાં જતો એની વચ્ચે નહીં આવતા. કઈ ના કરવું હોય તો શાંતિ. શાંતિ એટલે સહિષ્ણુતા. સ્વીકાર કરી લેવો પડશે ઘટનાઓ. સહિષ્ણુતાની બહુ બધી વાતો. કોઈ પણ ઘટનાને પ્રસન્નતાથી સ્વીકાર કરવો એને સહિષ્ણુતા કહે. એ ચીજ મને સ્વામીજીને એમાંથી મેં વાંચેલી એટલે મને યાદ છે. સ્વામી વિદિતાત્માનંદજીમાંથી
કે તમે પરિસ્થિતિ તમારા હાથમાં નથી અને કોઈનું વર્તન તમારા કાબુમાં નથી. આ બે શબ્દ મોડે કરજો સાહેબ. સારું જીવવાની ચાવીઓ છે ને સાહેબ, થોડું લઈ લેજો ચાવી. આ કોઈ શ્રદ્ધાંજલિ ને ગીતા જયંતિ નું પર્વ એના કરતા મારા જીવનમાં આચરણના સૂત્રો મળી જાય. ગોલ્ડન કીઝ છે. હવે કોઈનું પણ વર્તન આપણા હાથમાં નથી. જે આસપાસમાં રહેતા હોય કે પરિસ્થિતિ મારે કાબુમાં નથી, ત્યારે શું કરવું સાહેબ? તો શાંતિ ક્ષો છે. તો ત્યારે એ બધી ચીજોને પ્રસન્નતાથી સ્વીકાર કરવી. આ છે જીવન જીવવાની જ્ઞાન, ખુશીથી સ્વીકાર. મરતા મરતા નહીં જીવતો, ચલાવી લેવું પડે નહીં. ચલો પેલા એક્સેપ્ટ કરી લો કે ધીસ ઇઝ અ પોઝિશન, ધીસ ઇઝ સર્કમસ્ટન્સીસ. ઓકે 100% એક્સેપ્ટ કરું, પછી તમે કરો. એને લેવલ નહીં મારો. આપણા હાથમાં નથી, ચાલતું નથી, કાંઈ નહીં. 100% પરફોર્મન્સ, 200% એક્સેપ્ટન્સ. સૂત્રની જીવનમાં નથી. આર્જવમ, આર્જવમ એટલે સરળતા, વિનમ્રતા, જેવા જેવું મને રહેવું, પ્રામાણિકતા હોવી જોઈએ. ચાલો એક જ વાક્ય, જેવું મનમાં છે એવું વાણીમાં છે, અને વાણીમાં જેવું વર્તનમાં છે, એને આર્જવ કહેવાય. અર્જુનનું નામ જ આપે. મનમાં જેવું વાણીમાં, દમ નહીં કરતા. ડોન્ટ બીકમ હિપોક્રેટ. આ ખબર તો શાંત થોડો. તો વધારે વાત કરશો તો કંઈક ને કંઈક દમ નીકળી જશે. છે ને એવું એટલે ઓછું વાત કરજો. વાર્તાલાપ શાંતિ આચાર્ય ઉપાસન શૌચમ સ્થૈર્યમ આત્મવિનાશ. આ 7મો શ્લોક છે 13મા અધ્યાય. આચાર્ય ઉપાસનમ, ગુરુની ઉપાસના. ગુરુની ઉપાસના એટલે આપણો ગુરુ તો મને ભગવદ ગીતા છે. કૃષ્ણ વંદે જગત ગુરુ છે, સાદા ગુરુ નહીં. એની ઉપાસના કેવી રીતે કહીશું? એને કીધેલા માર્ગ ઉપર ચાલવું એ ઉપાસના છે સાહેબ. માળા ફેરવવી સારી છે, પણ આચરણ નહીં કરે તો કઈ પહોંચતું નથી. સારી રીતે તેનું પુણ્ય મળે. આચરણ કરો તો કૃષ્ણ મળે. મોડે કરજો. ક્રિયાને કર્મકાંડ કરશો તો પુણ્ય મળશે, અને પુણ્ય કરવાથી સ્વર્ગ મળશે, અને સ્વર્ગમાં પુણ્ય ક્ષીણ થઈ જાય તો પાછો આવવું પડશે. તો 9મા અધ્યાયનો 21મો શ્લોક છે. ક્ષીણે પુણ્ય મળશે કૃષ્ણને મળવા હોય તો એને કીધેલું આચરણ. તેને મને કહેવાય આચાર્ય ઉપાસના. સ્થૈર્યમ આત્મવિનિગ્રહ, ક્યાં ખોટું લઈ લીધું. સ્થૈર્ય સ્થિરતા, એક લક્ષ્ય, એક ગોલ, એમાં સ્થિર રહેવું. કોઈ ગોલ નક્કી કરો. આ સાંભળ્યા પછી એક જ ચીજ નક્કી કરી લેજો. એ ઘટનામાં બહુ જોડો, થોડું સાક્ષી બને, એ બી તમને ઠીક લાગે. થોડું મૌન રહેવું શીખવાનું નહીં. આપી એ બી કઈ કોઈનું ખરાબ નહીં વિચારવું, કોઈનું દ્વેષ નહીં કરતા. આજ પછી જે જેવો છે ને રહેવા દો ને. તમે તમારી મને લાયકાત જો. આપણે ડોન્ટ બીકમ જજમેન્ટલ સર. આમ થવું છે ને આમ થવું છે, નહીં થાય. આપણા હાથમાં નથી. કર્મ કરવું આપણા હાથમાં છે. ફળનો અધિકાર નથી. સિદ્ધાંત સાથે જીવી લે. આત્મવિનિગ્રહ, થોડું મનનો કંટ્રોલ, એ તો અઘરું છે. તેરેમ આત્મવિનિગ્રહ, ઇન્દ્રિયાર્થેષુ જરૂર નથી. આ થોડું છેલ્લું જોઈ લે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન. 8મા શ્લોકમાં છેલ્લું. 4 ચીજ દુઃખદાયક છે, એમાં દોષ રહેલા, જેવું ભગવાન કહે છે. શરીરની વાત છે, અજ્ઞાન માર્ગની વાત ચાલે છે. કોઈ કૃષ્ણ જ કહે છે. અને 13મા અધ્યાયમાં કોઈ સવાલ જ નથી. 14મા અધ્યાયમાં એક સવાલ છે. 15માં કોઈ સવાલ નથી. 16માં કોઈ સવાલ નથી. કારણ કે અર્જુન ભક્ત બની ગયા છે. આપણે શું બને પોતે નક્કી કરજો. આ ગુમાવી નહીં દેખતા. તો જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું. આ શરીરની મને સમજાય એનું જ્ઞાન હોવું જોઈએ. આ જન્મ છે એનું મૃત્યુ છે. બધી વાત છે. કારણ કે જ્યાં જન્મ છે ત્યાં મૃત્યુ છે. આપણે આત્મા રૂપે બિગિનિંગ છે, એટલે આપણે આત્મા અમરનો શું અર્થ છે? આત્મા જન્મતો નથી. એવું પહેલેથી એક જ અવસ્થામાં કે મારું હું છું. અસલી હું ને આત્મા કહેવાય છે. અને આ શરીર સાધન રૂપી હું છું. મોડે કરો પકડે. તો હા, જન્મ છે એટલે મૃત્યુ છે. આત્મા અજન્મ છે, બિગિનિંગલેસ છે એટલે એન્ડલેસ છે. આનો જન્મ છે એટલે એક્સપાયરી ડેટ છે. એનો દોષ છે, એનો દુઃખ છે. જન્મમાં બી દુઃખ છે, મૃત્યુમાં બી દુઃખ છે. જરા ને વ્યાધિ, શરીર છે તો મને જરા, જરા એટલે બુઢાપો આવશે, વૃદ્ધાવસ્થા. એ શરીરના લક્ષણ છે સાહેબ. એને સાક્ષી બનવાનું છે. અને વ્યાધિ, વ્યાધિ આવી શકે.
આ તો સ્વીકાર અને દુઃખ દોષાનું દર્શન એને પહેલેથી જાણી લો કે આવો આવશે અને સ્વીકાર કરી લેજો અને સાક્ષી ભાવે રહેજો. શરીરની બીમારી તો શરીરની જ, હું સાક્ષી છું, ઈલાજ કરો 100%, જે થાય સ્વીકાર કરી લો, કરો શરૂ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન મસક્તાના વિશ્વંગમ પુત્ર અગ્રે વાત નથી કરવી. એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદત્વમ. ઉપર ગયેલાને જ્ઞાન કહું છું અને જન્મના જ્ઞાન કહું છું. આપણે અજ્ઞાની નથી રહેવું તો થોડું થોડું શરૂ કરજો, ચેક કરી લેજો. 7 થી લઈને 11 નંબર અને એક મને શ્લોક જોઈ લેવું પડશે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તમ પરમેશ્વરમ વિનશ્વસ્તુ અવિનશ્વસ્તમ યત પશ્યતિ સ પશ્યતિ. આ ટોપ ક્લાસ છે જ્ઞાનની. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તમ પરમેશ્વર. સમાન રૂપે બધાની અંદર પરમાત્મા તત્વ. પરમાત્મા તત્વ એટલે ચેતના, જેને આત્મા કહેવાય છે. અસલી હુંનું લક્ષણ છે. આત્માનું લક્ષણ છે 3 ચીજ. 3 ચીજ પ્રેક્ટિસમાં મૂકો તો આત્માનો અનુભવ થાય. આત્મા કોઈ બહારની વસ્તુ નથી, રિયલ બી, જેને સ્વરૂપ કહે છે, અંશ કહે છે કૃષ્ણ, જેને અહમ બ્રહ્માસ્મિ કહેવાય છે મારા ઉપનિષદ. 3 જ લક્ષણ પ્રેક્ટિસમાં મૂકો તો આત્માનો અનુભવ થાય. સિમ્પલ. બધું કર્મ કરતા સાક્ષી, આત્મા સાક્ષી છે, ક્યાં જોડાતો નથી. આત્મા અસંગ છે. ફરી એ જ વાત, he is not attaching anything with as a me and mine. અને નિર્લેપ છે. નિર્લેપ એટલે કોઈ પણ ઘટના સાથે પોતાની જાતને સંસ્કારિત નથી કરતો, ચિપકાવતો નથી, ફેવિકોલ નથી. મન ફેવિકોલ બની ગયું. જૂની જૂની વાત મને છોડતો નથી. નિર્લેપ હોવું જોઈએ. નિર્લેપ કંપનીના તવા આવતા હતા જેમાં ઢોસા મને ફરી એટલી બધી ચીજ નાખે ઢોસો પડતો જ નથી. બસ આ છે સાહેબ, મનને નિર્લેપ બનાવી દો થોડું. ચીપકે જ નહીં સુખ દુઃખ, અને સુખ દુઃખ ચીપકવાના બંધ થશે તો અંદરથી આનંદની અનુભૂતિ થાય છે અને કૃષ્ણનો અનુભવ કહેવાય. શબ્દ પકડાય તો પકડજો, બાકી હરે રામ હરે કૃષ્ણ. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તમ પરમેશ્વરમ. સમાન રૂપે બધામાં પરમેશ્વર રહેલો છે ને ચેતના રૂપ સ્વરૂપ. વિનશ્વસ્તુ અવિનશ્વસ્તમ ય પશ્યતિ સ પશ્યતિ. ઉપનિષદમાં નથી આવો. વિનાશી વિનશ્વસ્તુ અવિનશ્વસ્તુ હોય ને. વિનાશી શરીરમાં અવિનાશી રૂપે રહેલો છે. યા પશ્યતિ સ પશ્યતિ. આવું જે જોવે છે સાચું જોવે છે, આવું જે જાણે છે સાચું જાણે છે. કૃષ્ણના શબ્દ છે યા પશ્યતિ સ પશ્યતિ. આ 2 વાર આવો શબ્દ આવે છે ભગવદ્ ગીતામાં. અને શરીરસ્થોપી કૌંતેય ન કરોતિ ન લિપ્યતે. શરીરમાં સ્થિર રહેલો અર્જુન એ આત્મતત્વ જે સાક્ષી છે, જે ક્ષેત્રજ્ઞ છે, જે હું અને તોરું સ્વરૂપ છે. ન કરોતી ન લિપ્યતે. એ ચેતન તત્વ કાંઈ જ નથી કરતું, કાંઈ કરાવતું પણ નથી, કોઈ ચીજ સાથે જોડાતું પણ નથી. કેટલિસ્ટ છે. કેટલિસ્ટ શબ્દ છે, વ્યાખ્યા કોઈ સાથે સકામણી જ નથી. અપ્રમેય છે છતાં પણ કહેવા માટે કહી શકાય. આપણી બનાવેલી ઇલેક્ટ્રિસિટી આપણને દેખાતી નથી, પણ તેનાથી સત્તાને સ્ફૂર્તિ આવે. આ ચેતનાને અવેરનેસ અને કોન્શિયસનેસ પ્રિન્સિપલ કહેવાય. જેનો હોવાથી શરીરમાં ધડકન શરૂ થઈ જાય. સાહેબ દેખાય નહીં, ઇલેક્ટ્રિસિટી દેખાતી નથી, ચાલુ થઈ ગઈ ધડકન. સત્તાને સ્ફૂર્તિ જેનાથી આવે એ દેખાતી નથી, પણ એને એના લક્ષણો જેટલા છે, સેલિયન્ટ ફીચર છે, સાક્ષી, અસંગ, નિર્લેપ રહેવા. You can experience that. સાહેબ ભગવદ ગીતાના બધા કૃષ્ણને અનુભવ કરવાનો છે સાહેબ. અને અનુભવ કરવાને જોવું કે જોવું ને કહેવાય છે. તો આ 13મો અધ્યાય છે. 14મો અધ્યાય. 14મા અધ્યાયનું નામ છે ગુણત્રય વિભાગ. આ શરીરથી હું જુદો છું, નામ અને આકારથી જુદો છું, સાક્ષી છું. આવું કરી શકાય એકાદ ચીજમાં. દુઃખથી છૂટવું હોય તો દુઃખી હોય ને ત્યારે આ બધું કરી લેવું. જ્યાં સુખમાં પ્રેક્ટિસ કરવી સાહેબ. જ્યાં સુખ લાગે ને પરિસ્થિતિ એમ કહેવાનું કે આ તો હું વિટનેસ છું. તો દુઃખ આવશે ત્યારે બી વિટનેસ બની જવાશે. દુઃખમાં નહીં થાય. મનના વિચારો મને એ થતા હોય તો મન નું બની જાય. આપણે તેમ કહેવાય કે મનના મને મન દુઃખી છે, હું તો બોલો. આ સાધના છે ને, આ સાધનાનું નામ છે નિધિધ્યાસન. વેદાંતમાં ચેક કરજો વેદાંત. અને સેલ્ફ કોન્ટેમ્પ્લેશન કહેવાય છે. હું કોણ છું એને જાણીને બધી ચીજને નેગ્લેક્ટ કરવી, ન જોડાવું ને વ્યવહાર કરવો અજ્ઞાન છે. નંબર 1 સાહેબ આ નિધિધ્યાસન. નિધિધ્યાસન નું તો મેં એક વાર લીધેલું. એક વાર જે બી થાય
દુખી દુઃખ મન જો મનનો ભલે 4 સિવાય મળે સમજાય તો સમજાય બાકી હરે રામ હરે મનનો દોષ છે સુખી દુઃખી તો ચાલો એ બધું બોલો કે નહીં એટલે મન સંકલ્પ કરે કે અમારે કરવું છે બસ કર્યું એવું થઈ ગયું તો સુખ કહેવાય સુખ બધાને અલગ છે બસ રિલેટિવ છે અને નહીં થયું એને સુખ કહેવાય મનનો દોષ છે હવે આપણે મન મારથી જુદું છે હું તો સાક્ષી છું બધાનો સંસારમાં બધી ચીજ મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચક્ષોત્ર જીવે ન ચગ્રાણ નેત્ર ન ચપ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ કેમ ચિદાનંદ રૂપ શિવમ આ બધું શિવ છું આ તો જીવ છે બધા નામ આકારની ચીજ ને જીવ કહેવાય છે ચિદાનંદ રૂપમ શિવમ શિવમ ચલો શંકરાચાર્યને પ્રણામ કરી લે પહેલું ભાષ્ય લખ્યું છે અમારા ઈષ્ટ છેલ્લું હૃદય આત્માને માટે હું કોણ છું અસલી કોણ શું કીધું છઠ્ઠો શ્લોક આત્મષટક કોણી કરો આત્મષટક અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુ પ્રાપ્ય સર્વત્વ સર્વેન્દ્રિયાણામ તદા મે સમત્વમ ન મુક્તિ ન બંધન કારણ કે ચિદાનંદ રૂપ શિવમ આપણે સાક્ષી છીએ શબ્દ ન પકડા તો નહીં જરૂર ચિદાનંદ ને તો શિવ ન પકડા તો કઈ વધુ નહીં થોડું વિટનેસ બનવાની પ્રેક્ટિસ જે પરિસ્થિતિ આપણા હાથમાં નથી કોઈનું વર્તન આપણે કાબુમાં નથી એને પ્રસન્નતાથી સ્વીકાર કરો ખાલી જોડ જો એઝ એ ફીલ ઓફ ગોડ લોર્ડ ઇઝ thy shepherd આજે મને જે માણસ લોર્ડ ઇઝ thy shepherd પકડા બનવાની તૈયારી હોય મી કાર those people તમારો શેફર્ડ તો લોર્ડ છે તું ક્યાં શેફર્ડ બની ગયો કૃષ્ણ બી શેફર્ડ જ છે સારથી છે knock the door and the door will be open Jesus Christ જાઓ દે મોટો માણસ ભક્તિમાં એને કીધું મને મારી ફાધર એને તો કીધું મને એને પરમાત્માને ફાધર કહી દીધા બાપ કહી દીધા હું ભગવાન ઘણો કહી શકું મોહમ્મદ પૈસાને કીધું હું એમ્બેસેડર છું મોહમ્મદ રસૂલ અલ્લાહ આઈ એમ નોટ બુદ્ધે કૃષ્ણ હું માલિક છું સાકાર નહીં મને છે જ અને આવી અનુભૂતિ જેટલા લોકો કૃષ્ણ કીધે એવી કરે છે એ લોકો પણ આવું બોલે છે કૃષ્ણ જેવું આવું બધું ન કહેવાય સ્વામી રામજી જ કહે છે સુરત ને ચાંદ ને ગતિ આપી છે કૃષ્ણ કહે છે ન તત ભાત તે સૂર્ય નો શશાંક સ્વામી રામજી તો જીવન ચરિત્ર વાંચ્યું જીવન પ્રેરણાદાયક થઈ જશે એ બી ફેમિલી કો જેવું ફેમિલી હતા 3 છોકરાઓ 16 રૂપિયા પગાર દે અને 27 વર્ષે હાથ થઈ ગયું जिधर देखे था उधर तू ही तू स्वामी रामदेव નું વાક્ય છે जिधर देखे था उधर तू ही तू है થોડું જોઈ લેજો સ્વામી રામદેવ ને ગૂગલ બહુ બધું જોતા હોય કારણ કે ટેમ્પરેચર પોતાનું જોઈ લે ક્ષમતામાં આવશે કે નહીં ઇક્વિપાઇઝ થશે કે નહીં મન શાંત થશે કે નહીં આપણે તો 14 માં થોડો દૂરથી પ્રણામ કરજો જ્ઞાન માર્ગ છે અને સૌથી સરળ ભક્તિ અગ્નિ પૂજા પાઠ સરળ ઉપવાસ સરળ તીર્થસ્થાન સરળ પ્રેક્ટિસમાં મૂકવું અઘરું તારી મરજી મને મંજૂર જાઓ પ્રેક્ટિસમાં મૂકતા જાઓ રોજ 2-5 માં સુખ દુઃખ થાય ત્યારે બાકી નહીં બાકી આપણે નોર્મલ બાકી સંસારી સુખ દુઃખ થાય ત્યારે ભક્ત બની જાઓ ચાલો ભગવદ ગીતા ભક્ત બને એટલે શું ભગવાન તારી મરજી મને મંજૂર જેટલી જ ભક્તિ થાય બીજી બધી કરતા રહેજો પુણ્યશાળી આનાથી કૃષ્ણ મળશે ડાયરેક્ટ કૃષ્ણ સચ્ચિદાનંદ વાળા કૃષ્ણ 14મો અધ્યાય ગુણત્રય વિભાગ હમણાં બી વિભાગ કરો છૂટા પાડો એ જ આજ વાત છે એક ગુણ શબ્દ છે એટલે પહેલું ગીતામાં બોલવું પડે છે આ શરીર છે ને પંચમહાભૂતથી બનેલું બધું પંચમહાભૂતથી અને આ શરીરને ચલાવવા માટે અને પ્રકૃતિ કહેવાય અને પ્રકૃતિને ચલાવવા શરીરને ચલાવવા માટે ગુણ આપવા એ ગુણ સૂક્ષ્મ છે સટલ ઇન નેચર જેમ મન દેખાતું નથી બુદ્ધિ દેખાતી નથી પ્રાણ દેખાતા નથી પણ એ ક્રિયા પરથી ખબર કે આ મન છે આ પ્રાણ છે આ 3 ગુણ છે આ તો તેનું નામ છે ગુણત્રય અને જેવા ગુણ એવો આપણો સ્વભાવ ગુણ બદલાય તો સ્વભાવ બદલાય આપણે ગુણ બદલાતા જ નથી સ્વભાવ બદલાતો નથી એવા ને એવા જ કરતા જીતી ના જીતી 60 વર્ષે બી જીત જ કરે કે આપણે નહીં કરતા હવે સુપર બદલાય છે જમાનો બદલાય ગયો કે થોડો સ્વભાવ તો બધો નહીં બદલાય ગુણ નહીં બદલાય તો એક જ ટાઈપની વાત કરે
લક્ષ્ય નહીં બદલાય, ટાઈપ નહીં બદલાય. સંસારી બંસારી બોલતા નહીં તો સંસાર તો પસાર થવાનો રસ્તો સાહેબ. તો ફેમિલી નહીં કરતા, ભગવાને આપ્યું છે ફેમિલી, તો આસક્તિ વગર આપીને છૂટ ત્યાગ ભાવે બધા સાથે વ્યવહાર કરજો. જીસસ ક્રાઇસ્ટ નું વાક્ય છે સાહેબ, આજે જન્મથી આજે રાતના તો ચર્ચમાં જબરદસ્ત આપણે બી કરવું છે. જન્માષ્ટમી મનાવે છે લોકો, આ લોકો વધારે મનાવે. તો હા, જીસસ ક્રાઇસ્ટ નું વાક્ય છે, મોડે જ્ઞાન માર્ગનું વાક્ય છે, ભક્ત પોતે. એને કીધું સંસાર એક પુલ છે. ઇંગ્લિશ નથી આવડતું, સંસારને ઇંગ્લિશમાં શું કહેવાય એ કોઈ જાણકાર હોય ગૂગલ પર. સંસાર એક પુલ છે, ઇટ્સ અ બ્રિજ. તો પુલ છે ને માટે પસાર થવા માટે હોય, પણ આપણે ઘર બાંધી દીધા. ખાલી પસાર થાવ તો પરમાત્મા સામે છે, આપણે ઘર બાંધીને મમતા ફેમિલી ના આવે તે એક પણ સુખી ન હોય. આ મારે બધી વાત તો એટલે તો શરીર આપ્યું તો ગુણ મળે, પૃથ્વીને બી ગુણ ચલાવે છે. વિષય બહુ લાંબો છે, કેવું પડશે. તો 3 જાતના ગુણ છે. આપણે સ્વભાવ ચેક કરી લો ને સાહેબ, હજુ ચેક જ કરાવી લે. નવું મેં તો પેલા જૂનું પેલું ચેક કરી લે. એક તમો ગુણ છે, હોય થોડો એટલો ઊંઘ માટે તમો ગુણ આપેલો અંધકાર. એટલે શું થાય 10 કલાક આજકાલ તો લોકો યંગસ્ટરો બધા રાતના 12 વાગે ઉઠે છે, બપોરના 2 વાગે. શું થઈ ગયું બધે આ જિંદગી તમો ગુણ વધી ગયો સાહેબ, સ્ફૂર્તિ નથી એનું. બધા જ એનું કોઈ બધા જ બહાર ને 1 વાગે અમને શું થઈ ગયું અચાનક રાતના લેટ શેના માટે લેટ તમે કઈ પૂછી નથી. મા બાપની હિંમત નથી છોકરાઓને. મને તો ઘણા જગ્યાએ કીધું કે પૂછીએ આપણે કે ભાઈ બોલાવે તો રૂમ અલગ છે, રૂમ હોય તો કેમ આપવું પડે નથી જમવાનું કે બહાર જવાનું. નીકળી ગયેલો તો પૂછે બહાર જવાનું ક્યારે પાછો આવશે કે મારા ટાઈમે. કેમ કે ચાવી મારી પાસે, પૈસા કોણ આપે? કાર્ડ અમે આપીએ. તમે ડરો શું શું કરીએ? બોલા આપણી જૂનવાણી ભગવદ ગીતામાં બધી વાત ન કરે. પણ આવો કહેવાયેલો સંસાર નકામો છે. મમતાના ઘર નહીં બાંધતા, પસાર થઈ જજો. ઋણાનુબંધથી ભેગા થયા છે, હિસાબ કિતાબ છે ત્યાં સુધી સારું વહાં લે જાતે કશતી જા તૂફાન. તો 3 ગુણ છે. જે ગુણનો મને જે ગુણ વધારે પડતો હોય, પ્રિસાઇડિંગ હોય, એ આપણો સ્વભાવ હોય. તમો ગુણીનો 3-4 સ્વભાવ હોય. એ બધામાં એટલે બીજું મિક્સ આવે. એમાં તો મિક્સર તો લેવું પડે ચટણી માટે. તમોગુણીનો સ્વભાવ છે મોહિનમ સર્વદેવ. આપણે 14મા અધ્યાયની વાત ચાલે. આપણે 6 અધ્યાય પર બોલવાનું. આજે નિયમ એ મોહિત કરી દે. હું જે માનું છે સાચું છે ને હું મોહ સમજુ છું. મોની બહુ વ્યાખ્યા હોય. મોહિનમ સર્વદેવ એ પોતાની માન્યતાથી ત્રસ્તમાં શું દુઃખી થાય તો બી કે આમ તો મોહિયા તમોગુણ. નિદ્રા આલસ પ્રમાદોત્તમ તનની બદનાથી કોણ થાય? તમોગુણથી બંધાઈ ગયો છે. નિદ્રા વધારે છે, આળસ બી વધારે છે. આજનું કામ પછી કરવું થાય છે. અને પ્રમાદ કરવા યોગ્ય કોઈ ચીજ નહીં કરે, નહીં કરવા યોગ્ય બધી જ કરશે. પ્રમાદ એવો મૃત્યુ એમ ઉપનિષદ કહે. સ્વાધ્યાય પ્રવચનાથ માં પ્રમદિતવ્યમ માં પ્રમદિતવ્યમ માં પ્રમદિત ઉપનિષદની ઘોષણા છે. કોઈ દિવસ પ્રમાદ નહીં કરતો. પ્રવચન, શાસ્ત્ર, સત્સંગ આવો મોકો મળે તો ક્યાંય બી સાંભળી લેજો સાહેબ. પેલો પાર થઈ જશે. પ્રવાદી બની જે જાણવા છે હું કોણ લોકેશન આવી જાય. તમે ક્યાં ફેરવા છે શું ને કઈ ઓટોમાં ગજબ છે. પણ આપણે કોણ છું એ ખબર તો ફરતો જ રહે જિંદગી પર. ક્યારે રહે? અંગોલી માલ ને બુદ્ધે કીધેલું કે હું તો બહુ જન્મથી પણ હું તો શું ચાલે છે આ જ્ઞાનમાં. બુદ્ધે જ્ઞાન એનલાઇટનમેન્ટ કે હું કોણ છું એને જાણીને એને બુદ્ધ કહેવાય. બુદ્ધ ટાઇટલ છે. અને જે હું કોણ છું ના જાણે એને બુદ્ધુ કહેવાય. હોશિયાર બોલે નક્કી કરજો બુદ્ધુ કે બુદ્ધ છે. બનવું શું છે? એવા જ રહેવું છે. એ જ વાતો, એ જ તમો ગુણ, એ જ બધી મજા હસી મજા કઈ છે ને. એટલા જ માણસો જો વધારે બોલવું પડતા સમજો કે મને અંદરનું ખાલી તો બહાર કરે. યાદ રાખ. એકલા બેસીને મને પોતાની જાત સાથે મને એવી સાધના કરતા એકલા રહેવાની કોશિશ કર.
સાધના એટલે ઘરથી એકલા નહીં, મનથી પણ થોડા દૂર રહીને સાધના કરજો. કોઈ પણ જાતની મનથી થોડી સાથે 10 મિનિટ ની કરશું ને આપણે જે વાત થઈ હતી ત્યાં બી બેસીને કરો. મનના વિચારો રહે મને 10 મિનિટ નહીં જોડો અને વિચાર આવે તો નીકળો 10 મિનિટ પછી. આ સાધના છે સાહેબ. આ કરો. કોઈ પણ જાતના મન ડરાવી દે વિચાર. મનનું કામ ડરાવવાનું પણ છે. ડિપ્રેશન કરે મારી પર નીકળી જશે 15 દિવસમાં અને સાક્ષીનો અંદરનું ખાલીપણનો અનુભવ. તો બીજો ગુણ છે રજો ગુણ, જે બધાની અંદર છે. રજો દોડાવતો રહે. રજો આઘાત્મકમ વિદ્યમ તૃષ્ણા સંગ સમુદ્ભવમ તમની બદલાતી પંથે કર્મ સંખ્યા દેવી. હાઈપર વાળા બહુ દોડતા હોય અને ન દોડતા મન બી દોડતું કે હવે શું રેસ્ટલેસ થઈ ગયા છે. બેસી નો શું થશે શું. હાઈપર રજોગુણ વધી જાય છે. રજોગુણ શું છે કે જેટલી ચીજ મળી હોય ને ઓછું દેખાડે. આપણી લાયકાત વધારે થોડું ઓછું થઈ ગયું, બધું ઓછું જ લાગે તો ભરાવાની કોશિશ કરતા ફરતો રહે છે. બધી જગ્યાએ જાય રજોગુણ. તમોગુણી ક્યાંય નહીં જતો. જેવો જેમાં મજા. રજોગુણી મંદિરમાં બી જશે ને ભગવદ ગીતા બી ભરવા બી જશે. એને લાગે ક્યાંકથી કંઈક લઈ લો. એને ખબર નથી મળેલું જ છે. માંગણી છોડ તો મળી જશે. આજ્ઞામાં બધે મળેલું હોય. નગર પછી કસ્તુરી મૃગ ની વાત કરે છે. કસ્તુરી જે છે મસ્ત શું કે કસ્તુરી શું કે મસ્ત એ કસ્તુરી નું હરણ જે છે એમ કે ડ્યુટી માંથી કસ્તુરી મને એને પોતાને ખબર નથી. અને જે ખુશ્બુ આવવાની શરૂ થાય ત્યારે લાગે કે ખુશ્બુ બહારથી આવે. સાહેબ આનંદ આપણી સાથે. અને ભાઈ ખુશ્બુની પાછળ જ દોડી જાય. ખાવા પીવાનું બંધ કરી દે. મરવાની અણી પર આવી જાય. ખુશ્બુ ન મળી એને. અને મરતી વખતેની ડોક છે ને ડૂટી તરફ બેસણ લાગ્યું કે ખુશ્બુ તમારા નથી આવતી. પણ ત્યારે ખુશ્બુ થઈ જાય ને પહેલા આનંદની ખુશ્બુ મારી અંદર છે. શાંતિની ખુશ્બુ મારી અંદર છે. ભગવત ભાવ છે સાહેબ. એ જાણી લેજો ને બહાર દોડ એવું થઈ. કાલે છે મામે સ્મરણ અંતકાળમાં શું કરે તો ભગવાન તમને આ કરીએ તો ભગવાન આજે મળે. અંતકાળ શું એની પહેલા પણ મળી જશે. પછી મોજ જ મોજ છે. તો રજોગુણ વધારે હોય સાથે તમોગુણ પણ એક સત્વગુણ છે. સત્વગુણ મનને શાંત રાખે. સુખ નો અનુભવ કરવા બીજે આવતો નથી. સત્વગુણ તમોગુણ જતો નથી. તમોગુણી ઉઠતો નથી. રજોગુણી બેસતો નથી. દોડતો રહે છે. અને સત્વગુણી આવતો નથી. એટલે આ બંને ઓછા થઈ જાય તો સત્વગુણ આવે. એની અંદર બધી વાત સાચી લાગે. બધું સાચું લાગે. હવે થોડી આપણને એક બી સાથે નહીં લાગે ત્યારે સમજવાનું કે સત્વગુણ નો અભાવ છે. દોડ થોડી ઓછી થઈ જાય. થોડી આળસ ઓછી થઈ જાય. મજા આવી જાય. 14મા અધ્યાય છે. 3 ગુણથી આત્મસ્વરૂપ ગુણત્રય વિભાગ એવું નામ છે. વિચારોથી ગુણથી જેવા ગુણ એવો વિચાર કર્મ એવી ક્રિયા એવું પ્રારબ્ધ. ગુણ બદલાઈ જાય તો બધું બદલાઈ જાય. 28મો શ્લોક ગુણેશુ વર્તનતા ઇતિ મત્વા ન સજ્જતે. આ ગુણ તો પોતાના એટલે ઇન્દ્રિયો વિષયોમાં જાય. ગુણ માને જે માંગણીમાં જાય. પણ એમાં તું જોડાતો નહીં. એમાં સાક્ષી બનજે. ઇતિ મત્વા ન સજ્જતે. ટોપ ક્લાસ વાક્ય છે. ત્રીજા અધ્યાયનો 28 મને 19મો શ્લોક પણ છે. યદા દ્રષ્ટાનું પશ્ય વધારે નહીં લેવાય. અને અર્જુને અધ્યાયમાં સવાલ પૂછ્યો છે. જે સ્થિત પ્રજ્ઞાના લક્ષણનો સવાલ પૂછ્યો છે. એમાં એક સવાલ પૂછ્યો કે લિંગાંતરેણ ગુણા નથી પ્રભુ. હવે 3 ગુણથી મુક્ત થયેલા લક્ષણ શું છે ભગવાન મને કહો. 4-5 શ્લોકમાં લક્ષણ છે. જે ભક્તના લક્ષણ જેવા જ છે. જે આપણે ભક્તના લક્ષણમાં વાત થઈ જે કાલે લઈશું. ભક્તના 36 લક્ષણ. 5મો દિવસ છે કાલે. આ તો અધ્યાય તો પૂરા. 14મા અધ્યાય પ્રણામ કરીએ. તો હવે 15મો અધ્યાય પુરુષોત્તમ જે શરીર સમજી લે. અગર ક્ષેત્ર શરીરનો સાક્ષી બની જવું છે. મનના વિચારોનો સાક્ષી બની જવું છે. તો હું આત્મા પરમાત્મા મારા સ્વભાવમાં આવી જાઉં. સાક્ષી પણ 16મો શ્લોક છે કે કેટલો નંબર છે બધાને આવડતા હશે. મને આપવા ત્યાં નથી. સ્વામીનો પુરુષો લોકે અક્ષરશ્ચ ઉચ્યતે ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થ અક્ષર ઉચ્યતે. બે જાતના પુરુષ છે. સમજી દે થોડું છે.
જ્ઞાન ચાલે સૌથી સરળ બે જાતના પુરુષો છે, એક ક્ષર પુરુષ અને એક અક્ષર પુરુષ. ક્ષર એટલે નાશવાન, શરીરને ક્ષર પુરુષ કહેવાય આપણી વ્યાખ્યા. અને ક્ષર અને એક અક્ષર પુરુષ. અક્ષર એટલે આ જીવાત્મા 17 તત્વો, મન બુદ્ધિ અહંકાર પ્રાણ જે આવે છે ને જાય છે શરીર છોડીને. પહેલા દિવસે કહેવાનું રહી ગયું જીવાત્મા. તો સૂક્ષ્મ શરીર જેને કહેવાય છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, 5 પ્રાણ, 5 જ્ઞાનેન્દ્રિય. અને તો એ અવિનાશી છે. અક્ષર એટલે અવિનાશી. એમ શરીરો બદલતા રહે. અને આ શરીર ક્ષર છે. અહીંયા ભજન નહીં, અહીંયા સમાપ્ત થશે. અને સાથે જીવાતમાં બીજું શરીર લેવા નીકળી જશે. આપણે થોડું વાત કરીએ તો ભગવાને કીધું કે આ બે જાતના પુરુષો, પણ એક બીજો ઉત્તમ પુરુષ વસ્તુ મને આ બંનેથી એક અલગ ઉત્તમ પુરુષ છે. શું છે એ બંનેમાં નથી જોડાતો. એ પુરુષોત્તમ છે. સાક્ષીને પુરુષોત્તમ કહેવાય. લખેલું છે 16 થી લઈને 18. આપણે પોતાનામાં કઈ નહીં ઉમેરવાનું. ભગવદ ગીતા આવે બી નહીં વસ્તુ. ભગવાનના ભાવ સાથે કે મને કોઈ મહાત્માના કોઈ સાંભળેલા વાક્યો સાથે એની સાથે જ જોડાવાય. આપણી પોતાની બધી તો સાક્ષી બની જાવ તો પુરુષોત્તમ કહેવાય. 15મા અધ્યાયની શરૂઆતમાં એક રૂપક આપ્યું, મેટાફોર, એક સિમિલી છે જે કઠોપનિષદ અંતર્ગત કે સંસારને વૃક્ષનું સાથે સરખાવ્યો છે. સંસાર એટલે બહાર, સંસાર મનમાં આવ્યો અધ્યાત્મમાં. અરે ગુજરાતીમાં આપણે તો ફેમિલી સંસારી કહીએ છીએ. સંસાર મનમાં હોય. એક હું શરીર છું, એક શરીર મારું. સમજી લો, મોડે કરજો આ વેદાંતની વાત. અને બાર સુખ બહાર છે એવી ઈચ્છા છે. આ ત્રણની માન્યતાને જીવ કહેવાય અને એને સંસારી કહેવાય. પછી જેવું અંદર એવું બહાર પ્રોજેક્ટ કરે. બધું આ સંસારી. સંસાર શબ્દની સંસ્કૃતમાં વ્યાખ્યા છે સમસરતી સહિત સંસાર. જે ક્ષણે ક્ષણે સરગી જાય એને સંસારી કહેવાય. આપણે કે સંસારી તો ક્ષણે ક્ષણે બદલાય છે, પણ આપણે બદલાતા. તો આ સંસારના વૃક્ષનું વર્ણનમાં ભગવાન એમ કીધું કે ઉર્ધ્વ મૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુરંતે યસ્તમ વેદ સ વેદ. બધાને આવડે છે એટલે આપણે બહુ આવી ગયું. વૃક્ષનું મૂળ નીચે હોય એમ છે. વૃક્ષ બી લેવિટેશનમાં છે. વૃક્ષ મને ઉપર તરફ જાય છે, ગ્રેવિટેશન નથી લાગતું. કારણ કે એનું મૂળ જેટલું નીચે જાય પછી એ ઉપર જઈ શકે લેવિટેશન. તો સંસારનું ભગવાને કીધું મને ઉર્ધ્વ મૂલમ. આ સંસારનું મૂળ તો ઉપર છે, નીચે ન હોય મૂળ. એટલે ટેકનિકલ શબ્દ છે. પરમાત્મા તમારું સેન્ટર છે જીવન. મૂળ સેન્ટર ને કહેવાય. પરમાત્મા સેન્ટર, ભગવાન સેન્ટર છે. અને આ બધી પેરીફરી છે, બહારનું જગત. એને સેન્ટરમાં રાખીને જીવજો. શરૂઆત કરો સવારથી, કહેજો ભગવાન તારી મરજી, ઈમાનદારીથી, અંદર પોતાની જાત સાથે, બહારથી જેથી કે ને બધું ફોર્માલિટીઝ નહીં. ભાવ જગત સાહેબ. અંદરની એક ફિલિંગ, એક અંદરની લાગણી, એક અંદરનો પરમાત્મા તરફ મને અપાયેલો એક ભાવ કે તને મળવું છે મારે. નક્કી કરી લો ગીતા જયંતિમાં. આ અનુભવ એક દિવસમાં પણ થઈ શકે છે. 10 દિવસ, એ મહિનામાં 100% સાક્ષી બનવા લાગે. મનમાં સાક્ષી, શરીરની ઘટના સાથે સાક્ષી. ટાઈમ તો નથી સાક્ષી. તો મૂળ જે છે ઉપર જે સંસાર અશ્વત્થ જેવો લાગે છે. કેમ વડ ને પીપળાનો શું અર્થ છે? વડ ને પીપળા ક્યારે બી જોયું એમ લાગે એવા ને એવા જ રહે. આ સંસાર બી એવો જ લાગે, પણ ખબર નથી કે આપણે નાશવાન છે. અશ્વત્થ શબ્દનો અર્થ છે એટલે નહીં, છો એટલે કાલ સુધી, ને થ એટલે રહેવા. મારી ભાષાના શબ્દો આપણે સંસ્કૃત જાણતા, બહુ જાણીને બી શું કરતું. જે જાણવા જેવું તો પ્રેક્ટિસમાં મૂકવાનું. તો અશ્વત્થ કીધું. અને એમ કે અહમતા મમતા ને વાસના મૂળિયા બહુ સુવિરૂઢ મૂલમ. આ મૂળિયા છૂટશે ને, આવો સાંભળીને કઈ થાય ને તો પૂરું થાય એટલે બધું અરેલા મારે એક પણ ચીજ નહીં સમજે. મૂળિયા સંસાર ને એટલા મજબૂત છે. મન બે જગ્યાએ ફરતું હોય સાહેબ. જ્ઞાન માર્ગ જેટલો વાત કરી દો. એક તો ભૂતકાળમાં ફરતું હોય અને ભવિષ્યમાં ફરતું હોય. પ્રેઝન્ટમાં મન હોય જ. અત્યારના બેઠા તો ભાઈ ભૂતકાળની વાત કરે 5:30 કે નવું ક્યારેક પૂરું કરવું. પ્રેઝન્ટમાં રહે. પ્રેઝન્ટમાં 100% રોજ તમે આજે અનુભવ થઈ જાય. 100% મને જે કરવા એમાં 100% આપો. એટલે શું કરવાનું? ચલો કોઈ બી દાખલો
કોમન વસ્તુ લોકો ડાયટિંગ કરે તો કહેવાનો મતલબ છે તમે ખાવાનું સામે છે ત્યારે અગર 100% કરવું હોય તો કામ કરી 100% માં નક્કી કરવું પડે એવું અત્યારમાં સાચી એટલે સાચી હમણાં એટલે કે 10 મિનિટ લાગશે આ ખાતા તો 10 મિનિટમાં હું આના સિવાયના વિચારો નહીં કરું એટલે જો મોટું સાધન છે આ તંત્રની સાધનાના સૂત્રો છે કોઈ નાના સૂત્રો નથી પેલાને કોઈ લાઈટ નહીં લેતો લાગે બોલ લાઈટ પણ પામી જવાય 10 મિનિટ જે બી કરતા હોય કે 10 મિનિટ નો હોય કે 15 મિનિટ નો કરતી વખતે નક્કી કરવું કે અત્યારના જે કરીએ છીએ એના સિવાયના કોઈ પણ વિચાર આવે તેને કેવું 10 મિનિટ પછી આવજો આવશે જ વિચાર કારણ કે મન બહુ જન્મથી જીતતી છે મનની ઉપર કંટ્રોલ મન કો જીતે જીત મનને તો સાક્ષી મનનો વિરોધ ન કરાય એને છૂટું પાડી દેવાય મન કેમ કરીએ તો એક્સેલેટર આપ્યું કહેવાય મન કેમ ન કરીએ તો બ્રેક મારી કહેવાય આપણે બ્રેક મારતા આવડી જ નથી આ સાધનાનું નામ છે બ્રેક રજનીશ નો શબ્દ આપણો આપણે બ્રેક ખબર જ નથી આપણે એવી ગાડી લઈને નીકળ્યા જે ખાલી એક્સેલેટર જ ખબર નથી કે બંધ થાય મન શાંત નથી એટલા જન્મોથી થાય આ બ્રેક મારવાનું કૃષ્ણ કે જવાબ નહીં આવે ને બ્રેક કહેવાય સાહેબ આ બુદ્ધના શબ્દ છે મનનું કામ છે વાર્તા કરવા કોઈને રોજ જવાબ આપું તો વાર્તાલાપ થઈ ગયો જવાબ ન આપું તો વાર્તા કરવાનું બંધ કરી દે 15 દિવસ ટ્રાય કરો અને શાંતિનો અનુભવ કરો હલવા આવો ભગવદ ગીતા 15 દિવસ કરો એટલે શું વિચાર આવે બીજા જ એમાં શું એલર્ટ રહેવાનું કે બીજા વિચારો નથી આવવા દેવા તો બીજા વિચારો આવશે આઈધર પાસ્ટ અથવા ફ્યુચર એટલે 10 મિનિટ પછી નહીં આવે તેને કેવું સાહેબ 10 મિનિટ પછી આવો પોતાના મનને જ કહેવા પણ નહીં જે ભાઈ હિંમત હતો કરજો જે બી કરતા સાક્ષી બનો જવાબ નહીં આપો 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ એને જવાબ નહીં આપો યુ બીકમ અનટ્રેન્ડ સરળ રસ્તો તંત્રનો રસ્તો છે ઓથેન્ટિક રીત મારી છે પુરુષોત્તમ યોગ મજા લે થોડી મને શાસ્ત્રોની ગલીઓમાં ફરવું જોઈએ મોરારી બાપુનો શબ્દ શાસ્ત્રની ગલીઓમાં થોડું ફરીએ તો સુગંધ આવી જાય એમ કે છે કે કોઈ સુગંધિત મને પુષ્પના વનમાંથી નીકળો ને તો જતી વખતે તમારા કપડામાં સુગંધ આવી જાય શાસ્ત્રની ગલીઓમાં થોડું થોડું રહે તો એમ લાગે કે કઈક મને જીવન જીવ્યા છે બીજું શું લાગે તો હા તો પુરુષ તો અશ્વત્થામા ભગવાને કીધું કે આનો મૂળિયા બહુ સજ્જન થઈ ગયો હું પણ મારા પણ નીકળે જ નહીં ગમે તેનું આપણે થોડું આ જે કોઈ જે પ્રયોગો કરે આપણે કદાચ જો 2-3 ટોક ફરીથી કાલે સામના શીખવાડી દે પ્રેક્ટિસમાં મૂકો જો જે કરતા કરો કોઈ છૂટવાનું નથી કોઈ ચીજ છોડવાની આપોઆપ એમ લાગશે કે આ નહીં કરવું એને સહજ કહેવાય છે અને ત્યાગ કહેવાય છે આપોઆપ લાગશે કે હવે ન કરું તો વિચાર હવે એમ લાગે કે એમાં સુખ પણ નથી ને દુઃખ બી ને તો કરું તો બી ઠીક ન કરું તો બી ઠીક આવી અવસ્થામાં ઉદાસીનતા કહેવાય ટોપલાસ અવસ્થા આવું કરવાની શરૂઆત કરજો કરી શકાય આઈધર વે તો ભગવાને કીધું કે જેના મૂળિયા એટલા સજ્જડ છે ન રૂપમસ્ય તથોપલભ્યતે નાંતો ન અધિન સંપ્રતિષ્ઠ અશ્વત્થમેનમ સુવિરૂઢમ ઓનમ અસંગ સત્રેણ જોડે આ મૂળિયા જે છે ને એટલે મૂળિયાને કાપી તો ઝાડનો નિયમ એવો ડાળી કાપો તો ડબલ ઉગશે એક ડાળી કાપતો 4 ડાળી ઉગશે તમે એમ કહો કે આ છોડી દીધું તો 4 વાર યાદ આવશે કે છોડી દીધું કોણે કીધું છોડો મૂળિયા કાપો તો યાદ નહીં તો ભગવાને કીધું મૂળિયા કેવી રીતે કાપવાનું એને ભગવાને કૃષ્ણ મન જગત ભગવાન એમ કીધું આમાં રોજ પાણી શેનું અપાય હું પણ મારા પણ ને સુખની ઈચ્છાનું તો હું પણ મારા પણ ઓછું કરી નાખ સુખની ઈચ્છાનું પાણી નહીં તો સુકાઈ જશે એને અસંગ કહેવાય સાહેબ હું પણ મારા પણ સંગ કહેવાય યાદ કરો શબ્દ હું પણ મારા પણ ને સુખની ઈચ્છા જેટલી ઓછી એટલે પાણી આપવાનું બંધ થયું જેટલું પાણી ઓછું એટલે મૂળિયું સુકાવા લાગશે એક સમય આવશે તો કહેવાતો માનેલો સંસાર અંદરથી ધારાશાયી થશે અને ત્યારે પહેલી વાર દેખાશે ભગવાનનું જગત હતું અમે સ્વામી રામતીર્થની જેમ ગાય પણ લેવાય કે જીધર દેખતા ઉધર તું એવો પરમાત્મા દેખાશે હવે બજાર નહીં દેખાય સાહેબ પોતાની જાત બી નહીં દેખાય આ જે સૂત્ર
અને અસંગ ક્ષત્રિયને દ્રઢ એને શીખવા દ્રઢતા હોય છે. આપણે સાધનો નાના સાધનો કરો તો એમને થોડું ફાસ્ટું જેમ ભૂલાય નહીં એને કે કાલે કરતો આપણે પ્રમાણ નો તમાકુ નાની ચીજ કરો શીખવાડ 10 મિનિટનું કરો જો કેટલો ફરક પડે હાજર હોય. તો આ અધ્યાયનો મૂળ છેલ્લો શબ્દ મોડે કરવા જેવો જે ગીતાનો સાર છે કૃતકૃત્ય ભારત. પહેલો શબ્દ છે ઉર્ધ્વ મૂલમ. પરમાત્મા સાથે તારું સેન્ટર તારું મૂળ પરમાત્મા જેવું માની લે તો કૃતકૃત્યનો અર્થ ઓવર હેડ. હવે કાંઈ જ બાકી નહીં રહ્યું. એનો ઓળકાર કહેવાય છેલ્લો ઓળકાર. હવે કાંઈ જ નહીં જોયે આ અવસ્થા કૃતકૃત્ય ભારત. અને 15મા અધ્યાય પછી ભગવદ ગીતા આચાર્યો કહે છે આપણે એમાં બહુ ખબર ન પછી ભગવદ ગીતા આગળ પૂરી થાય છે. પણ એમ કહેવાય છે રામસુખદાસજી નો ભાવ એવો છે કે અર્જુનના કર્મયોગના પૂછેલા પ્રશ્નના જવાબ માટે 16, 17, 18 આપણે જે બી મોજ લેવી તો 15મો અધ્યાય તો 16મો અધ્યાય જે લેવાનો હતો 26 છે સદગુણ અને દુર્ગુણ નો આખો અધ્યાય છે. ભગવદ ગીતા શરૂ કરતા પહેલા 16મો અધ્યાય વાંચી લે. આપણે એમાં બધામાં દેખાતું વારે ઘડે આપણી જાત તો આપણે પોતાનો દોષ ન જોઈ શકીએ. યાદ રાખજો પોતાનો એક પણ દોષ પોતે ન જોઈ શકે. કોઈ કેલો ઝઘડો કરી લે કઈ કેવા ખાતર કે મારામાં થોડો ગુસ્સો છે પણ આમ છે ને તો કારણ તો છે એટલું છે. ગુસ્સો એકવાર આવે કે હવે સ્વભાવ છે. તો પોતાના દોષ જ્યાં સુધી પોતાના દોષ જે દિવસે તમે જોશો ને એ દિવસે પોતાના દોષ બીજાના દોષ જોવાના બંધ કરશો એ દિવસે આપણા દોષ દેખાશે. તો નાનો અધ્યાય છે દેવાસુર સંપત્તિ વિભાગ યોગ નામ 16 અધ્યાય. દેવી સંપત્તિ ભગવાને સદગુણને દેવી સંપત્તિ કીધી. દેવી સંપત્તિ કેવી છે? સદગુણની સંપત્તિ એનાથી પરમાત્મા મળે છે. અને અસુરી સંપત્તિ કેવી છે? 2000ની નોટ એનાથી ઇન્કમ ટેક્સ મળે છે. અમને બહુ ખબર નથી શું મળે છે. એને દેવી અસુરી સંપત્તિ બેંક બેલેન્સ અસુરી સંપત્તિ અસુરી ને એટલે સારા કામમાં ઉપયોગ કરવો હાજર હોય. તો આપણે લિસ્ટ જોઈ લઈએ સાહેબ કાલે બી લઈ પણ ચલો નામ તો બોલી દે. પહેલા 3 શ્લોક જે છે 16મા અધ્યાય એ સદગુણના 26 લક્ષણ છે. ચેક કરજો આપણામાં એકાદ છે કે નહીં. હશે બધામાં હશે. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ તમસ્ય યજ્ઞશ્ચ સ્વાધ્યાય તપાર્જવમ. ચાલો અત્યારના વધારે નહીં લો. તમે આપણે જોઈ શકાય હવે કાલે ટાઈમ મળે તો લઈ બી શકાય. 26 અને 36 છે ભક્તના લક્ષણ. જો કોશિશ કરે મોજ કરવી છે. અને અસુરી સંપત્તિ એટલે દુર્ગુણ. દુર્ગુણના મેઇન 5-6 મોટા દુર્ગુણના લિસ્ટ છે જે મને આપણે જો અજ્ઞાનના લિસ્ટમાં 13મા છે. અને પછી આખો અધ્યાય જોઈ લે. દંભ જોયો હિપોક્રેસી આ દુર્ગુણ છે. દર્પ એટલે ઘમંડ. ઘમંડ એટલે બીજી બધી ચીજ બહારની મારી પાસે વધારે છે બીજા કરતા વધારે એવો ઘમંડ. કોલર ઉપર કરો એટલે ઘમંડ કહેવાય. અભિમાન આપણે કહેતા છીએ મારી પાસે બીજા કરતા વધારે કોઈ વિશેષ વસ્તુઓ છે આ દુર્ગુણ છે. દંભો દર્પો અભિમાન તો આપણે અભિમાન જ છે. ક્રોધ દુર્ગુણ છે. ક્રોધ ને કોઈ જસ્ટિફાય નહીં કરતા. લોકો સમજતા નથી એટલે ગુસ્સો આવે છે તો બેવકૂફોની વાત પોતે તમારે કોઈ બાળકોને શીખવાડવું હોય તો ગીતાનો શ્લોક યાદ રાખજો. યજ્ઞ શ્રેષ્ઠ હોય તપ એવ ઇતરો જના સયત પ્રમાણ કુરુતે કોઈને પણ અર્જુન લક્ષી શ્લોક છે પણ પ્રોપર શ્લોક છે કે વાણીથી કોઈને શિખામણ નહીં હોતા. યજ્ઞ આચરણથી શ્રેષ્ઠ. તમને જે વ્યક્તિ શ્રેષ્ઠ સમજતી હોય એ તમારા આશ્રમને જોઈને ફોલો કરશે. એ તમને એને પ્રમાણ માનશે. એ કહેશે ધીસ ઇઝ ધ પ્રેસિડન્ટ. નાના બાળકો જોવે કે મા બાપ ગુસ્સો કરે લાગે કે જીવનનો હિસ્સો છે. ખોટું બોલે તો જીવનનો હિસ્સો. યજ્ઞ આચરણથી શ્રેષ્ઠ જે આચરણ કરે છે તો લોકો એને માને જ કે મને જેને શ્રેષ્ઠ માનતા હોય એ વ્યક્તિને એની નીચેના લોકો એમ માને કે નહીં આ તો પ્રમાણ છે જીવન. આવી રીતે જીવ સયદ પ્રમાણમ ગુરુ તેને લોકો સત અનુવર્તતે દે વિલ ફોલો ધ સૂટ. એટલે કહેવાનો મતલબ શિખામણ આપજો તો મને આચરણથી આપ. ક્રોધ દુર્ગુણ છે મોટામાં મોટો. કોઈ પણ જાતના ક્રોધને ક્યાંય પણ કોમ્પ્રોમાઇઝ ના કરી. આપણો સ્વભાવ છે એ દુર્ગુણને નાથવો પડશે.
ગીતાનું સૂત્ર છે કામાત ક્રોધો અભિજાયતે, ક્રોધ શેમાંથી જન્મે છે? ચિત્ત પ્રજ્ઞાનું લક્ષણ છે 62 નંબરનો શ્લોક છે બીજા અધ્યાય. કામનામાંથી ક્રોધ જન્મે. ક્રોધના કારણે એટલું છે. કામના એટલે મારી મરજી મુજબ થાય, આમ થાય, આમ થાય, એવી પ્રી કન્સીવ્ડ નોશન્સ રાખેલો છે કે ન થાય તો છટકી જાય. કામથી જ ક્રોધ જન્મે, બીજા એકેથી ન જન્મે. એટલે ગુસ્સા થાય ને આ થાય ને આમ વાત રાખવાને બધું ગુસ્સો બંધ થાય ને આમ થાય મત છોડી દેવાનું. આમ થાય તો સારું, ન થાય તો ભગવાનની મરજી. આવું મનમાં બોલવાનું, બીજાને નહીં કહેવાનું. તો છટકવાનું ઓછું થઈ જશે, છટકી જશે ક્રોધ. ક્રોધ એક ક્રોધ મોટા મોટો ક્રોધ. આ ક્રોધ અવસ્થા છે. ઉપરના જે 3 શ્લોક છે સદગુણમાં અક્રોધ છે. ક્રોધ મોટા મોટો શિખામણ પર શિખામણ ન અપાય, આશ્રમ શિખામણ અપાય. દંભો દર્પો અભિમાનસ્ય ક્રોધ પારુષ્યમ એવ છે. પારુષ્ય કડક ભાષા, સખત ભાષા. ઘણા તો સખત વાળા મા બાપોને જોયું લોકો ડરી ગયા. કડક જે પૌરુષય અજ્ઞાનમ ચાલી જાતો છે ભવંતી સંપત્તિમાં આસુરી. અને આસુરી સંપત્તિ કહેવાય છે અર્જુન. અજ્ઞાન શબ્દ મળે. અજ્ઞાન એટલે હું કઈ કહું છું, માનું છું. 16મો અધ્યાય જે છે એમાં લિસ્ટ આવ્યા છે. 17મો અધ્યાય અર્જુન એક શ્લોક છે 16મા અધ્યાય. કેવો છેલ્લા 2 શ્લોક છે 23 અને 24 નંબરમાં કે અર્જુન તારે જીવનમાં શું કરવું એના માટે કામ કરજે. શાસ્ત્રને પ્રમાણ માનજે. તમને પૂછે કે આ કરવાય કે ના કરે, એમાં હું ઇઝ ઓથેન્ટિક, મને કોને પૂછવું? શાસ્ત્રને પૂછવું. ગીતા શાસ્ત્ર નિધમ પુણ્યમ જે પઠેત પ્રયત ગુમાન વિષ્ણુ પદવાપતિ વૈશ્વકાદી વળી. ગીતામાં કાલે બોલવા જોઈએ. કાલે બોલાય કે કેટલા બધું રહી ગયું. શાસ્ત્રને પ્રમાણ માનીને જીવનમાં આપણે જે જીવતા હોય એમાં આપણી પાસે કોઈ ઓથેન્ટિસિટી નથી કે ભગવાને શાસ્ત્રમાં કિસ્સા કીધા જેવું કોઈ શાસ્ત્ર નથી. એ કહેશે તો આ કરવું હોય, એ કહેશે ના પાડે તો નહીં કરવું હોય. એમ ખુદ નહીં કરવું તો નહીં કરવું. આ મને નિયમ છે. ઇદમ શાસ્ત્ર પ્રમાણમ છે કાર્ય અકાર્ય વ્યવસ્થિત. જે શાસ્ત્રના આધાર વગર જે કર્મ કરે, જીવન જીવે છે એને જીવનમાં સુખ નહીં મળે. સુખ એટલે મનની શાંતિથી આવતું સુખ. બાર ઘર આવી ગયા, પૈસા આવી ગયા, સુખ બુખ નથી કરતા. એ તો ગણતરીમાં જ નથી. સુખમ એને સુખ નહીં મળે, એને શાંતિ નહીં મળે, એને પરમાત્મા નહીં મળે. શાસ્ત્રનો આધાર ના સમજાય તો કોઈ જાણકાર સૂત્ર જ લઈ લેજો. બહુ ભાષણ ને બહુ લાંબુ લાંબુ પ્રેક્ટિસમાં શું મૂકવું એમ. આવું ભગવાને કીધું એટલે અર્જુને 17માં અમે શાસ્ત્રને નથી જાણતા પણ અમારી શ્રદ્ધા પૂર્ણ શ્રદ્ધા. તો પછી શ્રદ્ધા કેવી કહેવાય? તો ભગવાને કીધું સ્વભાવ છે શ્રદ્ધા કહેવાય, શ્રદ્ધા જ ન કહેવાય. 17માં તેનું નામ છે ગુણત્રય વિભાગ. એવું જેવા ગુણ એવી શ્રદ્ધા. તમોગુણીની શ્રદ્ધા અલગ એવું લખેલું છે. એ રાક્ષસોને પૂછશે, ભૂત પ્રેતને પૂછશે, એની શ્રદ્ધા છે. રજોગુણની શ્રદ્ધા જુદી છે. તો બજારમાં ફરશે શનિવાર રવિવાર સોમવાર છે કે જવું ભાઈ પૂજા પાઠ કરવી. પણ એની મરજી મને મંજૂર છે એવું ઘટનામાં સ્વીકાર કરો ને સર. સાથે સાથે એની મરજી મને મંજૂર ગુણથી ઉત્પન્ન થઈ શ્રદ્ધા છે. પણ ગુણથી મુક્ત શ્રદ્ધા કે બધી ભગવાનની મરજી છે એને પૂર્ણ શ્રદ્ધા કહેવાય છે. 17મો અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગ યોગ છે. અને 18મો અધ્યાય છે મોક્ષ સંન્યાસ યોગ નામ અષ્ટાદશ અધ્યાય. બીજા અધ્યાયમાં આપણે પહેલા દિવસે વાત થઈ. અર્જુને 9મા શ્લોકમાં સંજય પાસે કેવડાવ્યું કે ન યોત્સયતિ ગોવિંદ મુક્તા કૃષ્ણ ભગવાન. યુદ્ધ નહીં કરવું, ઉપદેશ કરો, શરણાગત છું, શિષ્ય છું. આપણે બી એ જ છીએ ને. સાંભળશું પણ આપણે નહીં કરીએ. આપણે સંસારી માણસો એમની વાતો કરશે ડરી જવાય. આ પૂર્ણ પાંચે ફોન બી કરી દે કે આવે જ નહીં. શું અગત્યનું છે કઈ દો આજે વાત કરીએ. થોડું મને મૌન આપો, થોડું મોબાઈલ ને કામ ધંધા વાળા અલગ છે. બાકી સિનિયર સિટીઝન એ લોકો મોબાઈલ ને ફોન ફોન કરે ડર લાગે છે. કોઈ રાહ નથી જોતું કોઈને ભગવાન સિવાય. સાહેબ યાદ રાખજો એ આપણી સન્મુખ બેઠો છે. બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાંદુટમ તાન્યમ વેદ સર્વાની નસ્તમ વેદમ પરંત. ચોથા અધ્યાયનો શ્લોક છે સાહેબ. મારા ને તારા બહુ જન્મ થઈ ગયા અર્જુન.
તું જાણતો નથી હું જાણું છું, હું તારી સન્મુખ છું, જો કે તું મારી તરફ ક્યારે દ્રષ્ટિ કરે. આ ગીતાનો સાર છે સાહેબ. આવું છું ને ઘરે જો મોબાઈલ પર રાખવાની કારણ વગર, અને એવા ગ્રુપ હોય તો નીકળી જવું છે, એમાં ડિલેટ કરવાનું મને થતું હોય. ઘણા જણ કે ભગવાનના ફોટા નહીં મોકલતા, કેમ કે મને ડિલેટ કરતા ડર લાગે છે. અરે સાથે લાગે ભૂલી ગયો. મને ઘણા જણે કીધું કે ફોટા ભગવાનના ફોટા નહીં મોકલવાનું, કેમ ડિલેટ કરતા ખરાબ લાગે છે. ભગવાનની વાણી નહીં સાંભળી એમાં પ્રેક્ટિસમાં મજબૂત નહીં કરો. ભગવાન ક્યાં શું વાત 18મો અધ્યાય છે મોક્ષ સંન્યાસ યોગ. નવા કીધું કે હું યુદ્ધ નહીં કરું, ભગવાન હસતા હસતા ગીતા શરૂ કરી દીધી. અને 63મા શ્લોકમાં કહેશે કે જવાબદાર જે કરવું હોય તું મોથી વૈરાગ્ય લેતો હતો. તારે યુદ્ધ ના કરવા પાછળ શું તું કે સ્વજનનો છે એટલે યુદ્ધ નથી કરવું, તો સમજી લે કોણ સ્વજન છે. હવે તારે જેમ કરવું એમ કર. 63મા શ્લોકમાં કહેશે. અને અર્જુન 73 નંબરના શ્લોકમાં કહેશે કરીશ્ય વચન, તમે કહેશો એમ જ કરીશ. આ ગીતાનો સાર. 78 શ્લોકનો મોટા મોટો અધ્યાય છે ભગવદ ગીતા. મોક્ષ સંન્યાસ. મોક્ષ નો અર્થ છે મોહ નો નાશ થઈ છૂટી નીકળી જવું. નિર્માણ શ્લોક જ લઈ ગયો. 5-7 છે. સંન્યાસ નો અર્થ છે મનથી હું પણ અને મારા પણાની વૃત્તિઓ અર્પણ થવી, તર્પણ થવી, ત્યાગ થવી, છૂટી જવી ને સ્થિર થવી અને સંન્યાસ. તો યોગ મળી ગયો. યોગ એટલે પરમાત્મા, યોગ એટલે મારું સ્વરૂપ, યોગ એટલે સચ્ચિદાનંદ. આ મળી જાય. અર્જુનના સવાલથી શરૂ થયેલો 78 શ્લોકમાં કે સંન્યાસ અને ત્યાગના તત્વને હું જુદું જુદું જાણવા માંગુ છું. કૃષ્ણ પૃથક કેશીનું શું ધના, હું જુદું જુદું જાણવા માંગુ છું. બંને એક જ છે, ત્યાગ અને સંન્યાસ. એવી શરૂઆત કરી દીધી. તો બે ત્રણ સારા શ્લોક લઈ લે સાહેબ. મારા ગમતા હોય ઘણા શ્લોકો. તમેવ શરણમ ગચ્છ સર્વ ભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિં સ્થાનમ પ્રાપ્સ્યતિ. 61 નંબર કે 62 નંબરનો શ્લોક છે. તમેવ કૃષ્ણ કહે છે તમ એવ શરણમ ગચ્છ. મારે શરણે તું આવ. શરણે એટલે બધી ચીજનો સ્વીકાર. મોહબ્બત ચીજે નથી નહીં બનતા. કાંઈ ને થોડું શાંત થઈ જાવ સાહેબ. પોતાની જાતને ઇન્ટ્રોસ્પેક્શન કરો. રોજ ઇન્ટ્રોસ્પેક્શન કરો સાહેબ. આજે મને દુઃખ ક્યાં થયું ને આજે સુખ ક્યાં થયું. ત્યારે એમ સબ કહેવાનું કે ભગવાનની મરજી હતી ને સ્વીકારીને મારી મરજીને ચલાવી એટલે સુખ ને દુઃખ. રોજ ઇન્ટ્રોસ્પેક્શન કરો. રોજ આત્મનિરીક્ષણ કરો સાહેબ. આજે શું થયું, આજે મેં મને શું કર્યું કે મારાથી કોઈને દુઃખ અપાઈ ગયું. ન અપાય સાહેબ. અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચય સત્કર્માધ્યાયમાં 3 તપ આપ્યા છે. વાણીનું તપ છે. કોઈને ઉદ્વેગ વાળી વાણી નહીં બોલવી સાહેબ. આતે આટલું બંધ કરજો. આટલું બધાને પ્રાર્થના. ઉદ્વેગ વાળું સમજતા નથી. આને કોઈનું અપમાન નહીં કરતા. પરમાત્માનું અપમાન જેવું કૃષ્ણ તો આ ભગવાનના 18મા અધ્યાયમાં એટલે કે તમે એવો શરણમ ગચ્છ સત્તા બધા ભવ સાથે તત્પ્રસાદ એની કૃપાથી તને પરમ શાંતિ મળે. સ્થાનમ પ્રાપ્ત પ્રતિષ્ઠા. તો એનાથી એ સ્થાનને તું પ્રાપ્ત કરી દઈશ. એને 66મો શ્લોક. છેલ્લો અધ્યાય નથી બોલતા. સર્વ ફેમસ શ્લોક છે. આપણે ખાલી બોલીને આનંદ. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજહમ ત્વામ સર્વ પાપે મોક્ષયિ. શ્રી કૃષ્ણ શરણમ મમના શબ્દ જ અહીંયા લખે. છેલ્લે છેલ્લે જ ભૂલી જાય. શું બોલ્યો એ યાદ ફાસ્ટ બોલો. આ તો ઘડિયાળ જોવામાં શું મુશ્કેલી. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. વ્રજ એટલે આવ, વ્રજ એટલે ચાલ, વ્રજ એટલે દોડ, વ્રજ એટલે મને માણસ. બધા જ ગુણધર્મોને છોડીને મારા ગુણધર્મ મને વિશેષ વ્યાખ્યા નથી કરી. સ્વીકાર ભાવ એક જ સિદ્ધાંત જે છે ભગવાનની મરજી મને મંજૂર છે. આખો દિવસ સંસારી બનવો સાહેબ. ઘટના ઘટે સ્વીકાર કરો. મનમાં એના સંસ્કાર નહીં રહો. વ્યવહાર કરો. નીકળી જાઓ સાહેબ. પાણીમાં 40 में भिंजा दो. बाजार से निकला और खरीदार नहीं हूं मैंने साधना स्वामी रामदेव का शब्द. बाजार से निकला हूं मगर खरीदार नहीं. कोई चीज आपका सुख नहीं रखते. अंदर सुख नहीं छांटो आ जाए तो बाजार बिकती रहती.
આ થોડી થોડી સાધના કરતો ફીકી લાગશે, પેલા લાગતું કે મજા આવતી, એમ લાગે ઠીક છે, કોઈ વિરોધ નથી, ખરાબ કે સારી કોઈ ચીજ નથી, પણ મને ખબર પડવા લાગે કે આમાં મજા નહોતી, આના કોઈ પણ ચીજ વગર પણ હું મજા લઈ શકું છું, આને સમજણ. તો એકલો રહીને મજા કેવી રીતે લઉં, કોઈ સાધન વગર, એ જ શાંત મન કરીને. અને પછી અંદરથી મોજ જ મોજ, અને છાંટો એકવાર ઉડી જશે તો કબીર બસની જેમ કહેવું પડશે કે આનંદના સરોવરમાં એટલું ડૂબી ગયો કે બહાર નથી નીકળતો, મને મગન ભયો ફિર ક્યાં બોલે, અંદરના એક છાંટો એ શું માંગશે, શું લેશે. અને મામેકમ શરણમ અહમ ત્વામ સર્વ પાપે મોક્ષ ઈચ્છામિ માં શું છે, જાઓ તને બધાથી પાપથી મુક્ત કરી દે, તને મોક્ષ અપાવી દે, એવું હું અપાવી દે. અને પછી અર્જુને કહી દીધું, ભગવાને કીધું છેલ્લું વાક્ય, ભગવાન 5 મિનિટ થઈ ગયો, 5-7 મિનિટ જશે, મને તો લાગતું 6-7 વાગી જાય, પણ નહીં વાગે, થોડું આસવાદ જવું હોય તો આમ તો બધાને આપણે શું કામ કરતા હોય, આજે કયો ગુરુવાર છે, તો હા બધાને રવિવાર સુધી રજા, હા તો વાત ચાલી રહી. હા, ભગવાન છેલ્લું વાક્ય, ભગવાને એમ કીધું કે અર્જુન, તે મારી વાત એકાગ્ર ચિત્તે સાંભળી કે, મને શ્લોક નથી આવડતો એટલે કહું, મારી વાત એકાગ્ર ચિત્તે સાંભળી કે નહીં, આ સાંભળવાથી તારો મોહ દૂર થયો કે નહીં. મોહ એટલે તારી માન્યતાની દુનિયા, ભગવાનની માન્યતા સાથે જોડાવું તો નિર્માણ મોહ કહેવાય, આપણી માન્યતાને મોહ કહેવાય. મોહ એટલે મારી માન્યતાનું જગત, એક નક્કી કરેલી દુનિયા, એમાં કરતા કાલે સારું થઈ જશે આશામાં સંતાન, અત્યારના મારા મતે કાલે થઈ બધા મન છે ભવિષ્ય ઉપર જ ચાલે છે, પ્રેઝન્ટમાં સ્વીકાર નથી કરતો, એક્સેપ્ટ કર પહેલા, જેવો જેવો સ્વીકાર, મારામાં ખાલી પણ છે તો કાંઈ વાંધો નહીં, તો સ્વીકાર કરી લો કે મારામાં દોષ છે, મારામાં ગુણ છે, મારામાં તો તમારી વાત એકાગ્ર ચિત્તે સાંભળી કે નહીં, આપણે બી પૂછી લે કે તમે ભગવાનની વાત એકાગ્ર ચિત્તે સાંભળીને કે નહીં, સાંભળીને તમારો મોહ ગયો કે નહીં. અને અર્જુને જવાબ આપ્યો, જે પ્રસિદ્ધ જવાબ છે સાહેબ, મોડે કરવા જેવો સવાલ, જીવનમાં આપણે આપણી ભાષામાં બોલે એવું નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા તત્ પ્રસાદાત મયા શુક પિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ. નષ્ટો મોહ, તારો મોહ ગયો કે નહીં, હિંમતથી છે બોલવાની, મારો મોહ જતો રહ્યો, તારી માન્યતાનું જગત જતું રહ્યું. મોહ એટલે બધાનો મોહ અલગ અલગ હોય છે. નષ્ટો મોહ, મારો મોહ નષ્ટ થઈ ગયો. સ્મૃતિ લબ્ધ્વા, મને યાદ આવી ગયું, હું તો તમારું છું. આ બજારમાં તો શું તો પૂલ હતો, આ પાર થઈ જવાનું છે, કર્મ કરતા કરતા નીકળી જવાનું છે, ચીપકા વગર. રાતના મને એકલા બેસીને કહ્યું કે હું મોજ કરી લઉં, એટલે આપણે વાત થઈ ગઈ. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા, કેવી રીતે થયું આ બધું, જો અર્જુન શિષ્ય છે, પ્રિય છે ભગવાન. તત પ્રસાદાત મયા ચ, હે અચ્યુત તમારી કૃપાથી મારાથી કાંઈ, આ અહંકારનું મુક્તિ, આ વિનમ્રતા તમારી કૃપાથી, બધી ચીજ થાય તો મનમાં કેવું ભગવાન તારી કૃપા, કોટી કોટી તત પ્રસાદાત, મોઢે નાખવા જેવો તત પ્રસાદ શબ્દ બી બોલતો તો પણ અર્જુન બનાવશે સાહેબ. અને અર્જુનનું રજનીશનું વાક્ય છે કે કૃષ્ણ જયારે કઈ બોલતી હોય ને અર્જુન કોઈ પણ સાંભળતો હોય તો એને મને કૃષ્ણ બનવું પડશે, કૃષ્ણ કેવા બનવું ન પડે તો શું કૃષ્ણ ની ખબર. તત પ્રસાદાત મયા ચ્યુત, તમારી પ્રસન્નતાથી, તમારી કૃપાથી, સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ, તો સ્થિર થઈ ગયો સમજણ. ગત સંદેહ, ઓલ મને સસ્પિશન, સંદેહ આ નીકળી ગયા સંદેહ. હવે કરિષ્યે વચનમ તવ, આજે ત્રીજા દિવસની ગીતા જયંતિનો મને પહેલો દિવસ છે. આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ કે તમે કીધું એમાંથી કઈ તમે કરિષ્યે વચનમ તવ, તમે જે કહેશો એ પ્રમાણે અમે કરશું. આમાંથી એક સૂત્ર કોઈ મને ચૂની લેજો જીવનમાં, અને એને થોડું પ્રેક્ટિસમાં મૂકજો, અને કઈક આનંદ આવે. સુખ પાયા રહેમ તેરી સુખ પાયા, નાનકના સુખ મળ્યું તો તારી રહેમથી મળ્યું, તારી કૃપાથી મળ્યું સાહેબ. મારી શું હેસિયત, મારી શું અહંકાર તો ની સામે નગણ, આપણે વધારે વાત નહીં કરતા. અને છેલ્લો શ્લોક, ફેમસ શ્લોક છે, પહેલો શ્લોક હતો પહેલા અધ્યાયનો, જે આગળાએ સવાલ પૂછ્યો ધૃતરાષ્ટ્ર,
संजय ने जेने दिव्य चक्षु है धर्म क्षेत्रे कुरुक्षेत्रे समवेत्ता युजुत्सु मामका पांडगा चैवम किम अकुर्वत संजय આપણે બી પૂર્ણાવતી કરી 3 દિવસ નીકાળતી ગીતાનો મહાત્મ્ય કે ધર્મક્ષેત્ર રૂપી કુરુક્ષેત્રમાં મારાને અને પાંડુના પુત્ર વચ્ચે સમાન યુદ્ધની જેટલી ઈચ્છાવાળા લોકોએ શું કર્યું કિમ અકુર્વત સંજય યુદ્ધ શરૂ નથી થયું 11મા દિવસે પૂછાયેલો સવાલ છે કે યુદ્ધની પહેલા શું થયું એ તું મને કે ગીતા યુદ્ધની કથા નથી સાહેબ અને જો હજુ યુદ્ધ શરૂ નથી થયું કાંઈ નથી થયું પણ સંજયમાં દિવ્ય દ્રષ્ટિએ શું બોલે છે છેલ્લો શ્લોક મોડે કરવા જેવો આંધળા ધૃતરાષ્ટ્રને એક સારથી જેને દિવ્ય ચક્ષુ મળેલો દિવ્ય ચક્ષુથી શું દેખાય એને એમ કીધું કે યત્ર યોગેશ્વર કૃષ્ણ આ શ્લોક 3 વાર બોલવો પડે સત્ય કરો यत्र योगेश्वर कृष्ण यत्र पार्थ धनुर्धर तत्र श्री विजयो बुद्धि ध्रुवा मम અને ભગવદ ગીતા છે સાતસો શ્લોક 18 અધ્યાય ધૃતરાષ્ટ્ર એક શ્લોક સંજયના ખબર નહીં 574 ગયા ભગવાન 574 અર્જુનના 141 47 આ બધું યાદ નથી એમાં બોલાય ગયું તો બોલાય ભૂલ ચૂક લેવી દેવી કઈ જોવું છે નિષ્કામ જે જીવન સાહેબ કૃષ્ણની ગીતા वो मांगड़ी वाली ने वो भिक्षा पात्र नहीं फैलाता साहेब आ जो है ना आज वे जे मणे में आनंद ले लो कामना नहीं जो है निष्काम निष्काम નો અર્થ એ માંગવું એવું નહીં પણ મળ્યા પછી ન મળે તો સ્વીકાર કરેંગે એવું નહીં કે માંગવાનું ને એમ નિષ્કામ યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર સંજય ઉવાસ છે જ્યાં મને ધનુર્ધર મને પાર્થ છે પાર્થ શબ્દ ત્યાં યત્ર યોગેશ્વર ત્યાં કૃષ્ણ હોય જ મળે છે ધનુર્ધર નો અર્થ છે જેના જીવનમાં ગોલ છે આપણા જીવનમાં કોઈ પણ ગોલ છે ને સમજી લેજો કૃષ્ણ સાથે છે અને આપણી સાથે જ રહેશે યત્ર યોગેશ્વર યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શિવ અને જ્યાં મને કોઈ ધનુર્ધર લક્ષ્ય રાખજો કોઈ નિયમ લઈ લેજો સાહેબ કોઈ ગોલ કરજો ધનુર્ધર બનજો ધનુર્ધર ને જે જોવું એ જ દેખાય આજુબાજુ ન દેખાય અર્જુન ને પૂછેલું પક્ષીની ડાબી કીકી શું દેખાય કે મને હાથ દેખાય યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર અને જ્યાં ધનુર્ધર બની ગયા જ્યાં કોઈ લક્ષ્ય સાથે જીવવા લાગી અને એના જીવનમાં શ્રી વિજયો કીકી એના જેમાં વિજય વિજય બધું નિશ્ચિત છે આપણે પણ મને જીવનને વિજયી બનાવીએ મનુષ્ય જન્મ નિત્ય પ્રાપ્ત પરમાત્મા તત્વનો અનુભવ માટે જો મળેલો છે ભોગ માટે ક્યારે પણ મળ્યો નથી આ યાદ રાખીને અગર જીવવું હોય તો સ્વાગત છે બધાનું નામ પણ સ્વાગત છે વોટ્સઅપમાં એક વાક્ય આવે છે એટલે મને થોડો આનંદ રહે છે કે સમજે ને અભિનંદન ના સમજે ને આનાથી બધું શું કહી શકાય તો આપણે બી પૂર્ણાહુતિ કરી ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે મોક્ષ સંન્યાસ યોગ નામમ અષ્ટાદશો અધ્યાય શ્રી કૃષ્ણાર્પણમસ્તુ ઓમ કાયેન વાચેન મનસેન્દ્રિય વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવ કરોમિ યત્યત સકલમ પરસ્મૈ નારાયણાય સમર્પયામિ યત કરોસી યદશ્નાસી યત જોહોસી તદાસી યત યત તપસ્યસि કાંતય તત્કુરુષ્વ મદાર્પણમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિઃ 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 ધૂતે ચિત્તે પ્રવિષ્ટાયઃ ગોવિંદ આકાર સ્થિરઃ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ हरि ओम तत्सत हरि ओम तत्सत हरि ओम तत्सत બે વાક્ય રહી ગયા ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્તરંજનમ સદૈવ નંદન સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગરંગ સાગરમ નમામિ હરિ ઓમ તત્સત ભૂલાઈ ગયા